Dr. Tang, please on your video to start. Video. Yes, start please. हेलो जी बोलिए डॉक्टर साहब. हेलो હાજી ખેડૂત ભાઈઓ, આજના દાડમના ઉત્પાદનલક્ષી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા કાર્યક્રમમાં આપણા મુખ્ય આજના મહેમાનો છે, બે વિષય નિષ્ણાતો છે. એક આઈસીઆર નો જે નેમેટોડ વિભાગની પરિયોજના ચાલતી એના મેઇન ડાયરેક્ટર હતા, એક્સ ડાયરેક્ટર ડોક્ટર આર.કે. વાલિયા સાહેબ આજે આપણી સાથે છે. તેઓ દાડમના પાકમાં કૃમિ નિયંત્રણ કેવી રીતે કરવું, કૃમિનું ખાસ મેનેજમેન્ટ કેમ કરવું, એના ઉપર આપણને માર્ગદર્શન આપવાના છે. મિત્રો, આપણા જિલ્લાની અંદર કૃમિનો પ્રશ્ન બહુ મોટા પાયે છે દાડમમાં, એટલે આજનું આ વ્યાખ્યાન આપણા માટે બહુ અતિ અગત્યનું છે. અને ડોક્ટર વાલિયા સાહેબને હું આપ સૌ વતી આપણા કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. બીજા આપણા મુખ્ય મહેમાન છે શ્રી નરેશ પટેલ, કૃષિ વૈજ્ઞાનિક છે. બાયર ક્રોપ સાયન્સ સેન્ટરમાં જેઓ વધારે કામ કરે છે અને એમને પણ પાક સંરક્ષણનો દાડમના પાકની અંદર રોગ જીવાત નિયંત્રણનો બહોળો અનુભવ છે. એટલે આજે દાડમના પાકની અંદર આપણે રીઝનેબલ ખર્ચથી રોગ જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરીએ એના ઉપરનું માર્ગદર્શન આપવાના છે. એટલે એ શ્રી નરેશ પટેલ સાહેબનું પણ આપણા સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. કાર્યક્રમના મુખ્ય જેને બહુ મોટી જહેમત લીધી છે જેમણે કાર્યક્રમના આયોજન માટે, એવા પ્રકાશ કુલકર્ણીજી તો આપણી સાથે છે જ. એટલે પ્રકાશ કુલકર્ણી સાહેબનું પણ આપણા સૌ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવામાં એની પાછળ એમની સાથે બે એમના મુખ્ય સાથીદારો છે. એક બહેન છે રૂપાલી બેન, એ પણ સતત જોડાયેલા છે. છેલ્લા 4 દિવસથી આપણી સાથે આજે ચોથો દિવસ છે. રૂપાલી બેન નું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણા સુરેન્દ્ર કુમારજી, જેઓ આ કાર્યક્રમ શરૂ કરવામાં એમનો મુખ્ય ફાળો છે. કાર્યક્રમનું સંચાલન અને શરૂઆતથી છેલ્લે સુધી આપણી સાથે જોડાયેલા રહે છે. સુરેન્દ્ર કુમારજી, આપનું પણ કાર્યક્રમની અંદર ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. આપણા દરેક ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારમાંથી જે કાર્યક્રમમાં જોડાયા છે, દરેક ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. હવે કાર્યક્રમનું આગળનું સંચાલન હું રૂપાલીબેન અથવા સુરેન્દ્ર કુમારજી આપને સોંપું છું, આગળ કાર્યક્રમને ચલાવવા. આભાર. જય હિન્દ. स्टार्ट कीजिए, अनम्यूट कीजिए एंड स्टार्ट. धन्यवाद टाक साहेब. કિસાન શિક્ષા અભિયાન અંતર્ગત છેલ્લા 4 દિવસથી આપણે દાડમના પાક માટે વિવિધ તજ્ઞોના અનુભવો જાણી રહ્યા છીએ. આ દાડમના પાક માટેના અનુભવો, એની અંદરના પ્રશ્નોનો બહુ સરળ જવાબ કિસાન તરફથી તમારા માટે આ વેબિનારો દ્વારા યોજવામાં આવ્યો છે. આજના દિવસે આપણને જે બે અનુભવી અને બહુ તજ્ઞ લોકો મળ્યા છે, એમાં સૌપ્રથમ ડોક્ટર આર.કે. વાલિયા સાહેબ છે કે જે પૂર્વ પરિયોજના સમન્વયક છે નેમાટોડના ભારતીય કૃષિ અનુસંધાન દિલ્હી ખાતેથી, અને બીજા છે શ્રી નરેશભાઈ પટેલ, જે દાડમના પાકમાં કીટકનું નિયંત્રણ અને રોગોનું પણ નિયંત્રણ એને માટે બાયર ક્રોપ સાયન્સ લિમિટેડ રાજકોટના અધિકારી છે. તો આ બંને તજ્ઞોને વિનંતી છે કે આ અભિયાનમાં તમારા અનુભવોનું ભાથું અમારી સાથે બાંધજો. અને તમને બધાને પણ વિનંતી છે કે કૃપા કરીને તમારા જે પ્રશ્નો હોય એ પ્રશ્નોત્તર ટેબની અંતર્ગત અમને તમે મોકલી શકો છો. અને પ્રશ્નોત્તર ટેબ સિવાય તમે રેઝ હેન્ડનો ઉપયોગ કરીને પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. વધુમાં વધુ કાર્યક્રમમાં ભાગ લેશો અને તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવશો. શ્રી આર.કે. વાલિયા સાહેબને હું વિનંતી કરીશ કે સૌ પ્રથમ તેઓ આ વેબિનારની બાગડોર તેમની હાથમાં લે અને એમના અનુભવોનું ભાથું અમને આપે. ધન્યવાદ.
जी बालिया साहब, प्लीज स्टार्ट। प्रेजेंटेशन दिखाई दे रही है? जी सर। ओके, मैं शुरू करता हूं। सभी किसान भाइयों को मेरा नमस्कार। मुझे गुजराती नहीं आती, इसका खेद है, तो हिंदी में बोलूंगा। सबसे पहले मैं भारतीय अनार उत्पादन संघ राजकोट और कृषि विज्ञान केंद्र मुंद्रा, उनका धन्यवादी हूं कि मुझे ये मौका दे रहे हैं आपसे रूबरू होने का। बायर क्रॉप साइंस का भी आभारी हूं, क्योंकि वो मुझे ये मंच बार बार मिलता है आप लोगों से बातचीत करने का। ये मेरा सबसे पसंदीदा विषय है, नेमाटोड के बारे में ज्ञान बांटना। मुझे बहुत खुशी होती है। आज हम अनार के बाग में नेमाटोड का नियंत्रण, इस विषय पे जिक्र करेंगे। किसान भाइयों, जैसा आपको मालूम है, आजकल बागवानी पे बहुत ज़्यादा बढ़ावा दे रही है भारत सरकार और विभिन्न राज्य सरकारें। बागवानी में नए नए बाग लग रहे हैं, नए फूलों की तरफ काश्तकारी बढ़ रही है, सब्जियों की, पॉली हाउस, प्रोटेक्टिव कल्टीवेशन, इन सब का चलन काफ़ी बढ़ रहा है। इसके चलते जो प्लांटिंग मटेरियल है, जो पौध आप लाते हो अलग अलग नर्सरी से, उसका भी काफ़ी लेन देन भारत के एक सिरे से दूसरे सिरे में काफ़ी चल रहा है। ड्रिप इरिगेशन का काफ़ी विस्तार हुआ है। ये सब बहुत अच्छी बातें हो रही है, लेकिन इन सब अच्छी बातों में थोड़ी सी समस्याएं भी हैं, और उन समस्याओं में एक नेमाटोड का बड़ा भारी स्थान है, तो हम उसका जिक्र करेंगे। किसान भाइयों, आपको याद होगा कि करीबन 8-10 साल पहले की अगर बात करें तो शायद ही कोई जानता होगा नेमाटोड के बारे में। आज भी ये स्थिति है कि बहुत सारे लोग नहीं जानते, लेकिन पिछले कुछ सालों में काफ़ी कोशिश की गई है इसके बारे में प्रचार करने की, तो अब बहुत सारे किसान जानने लगे हैं। लेकिन मूल विषय जिसका मैं आज समाधान करना चाहता हूं, वो है नेमाटोड के बारे में अज्ञानता। ये है मूल कारण। मेरा ऐसा मानना है, अगर किसानों को नेमाटोड के बारे में जानकारी दी जाए, थोड़ा और विस्तार से दी जाए, तो काफ़ी हद तक जो नेमाटोड की समस्याएं हैं विभिन्न फसलों में, वो अपने आप इनका नियंत्रण करने में सक्षम हो जाएंगे। तो इस तरह शुरुआत करते हैं नेमाटोड के बारे में। मैं कुछ उदाहरण दूंगा, 1 या 2 उदाहरण दूंगा, इसलिए क्योंकि आप इससे परिचित होंगे जरूर। मैं बात कर रहा हूं जो नेमाटोड इंसान को अटैक करते हैं, हमारे पशुओं को भी अटैक करते हैं, हमारी फसलों को भी करते हैं। तो मैं ऐसे एक नेमाटोड का जिक्र करूंगा जो इंसान की आंतड़ी में रहता है। ये चित्र आप देख रहे हैं, ये हमारी आंतड़ी है, इसमें ये गुच्छा दिख रहा है, ये नेमाटोड है। लगभग 1/4 दुनिया की आबादी इस नेमाटोड से ग्रस्त है। क्या करता है ये? जो हम भोजन खाते हैं, जो हमारी आंतड़ियों में ये पचता है, वो उसका कुछ हिस्सा ये नेमाटोड चूस लेते हैं। इतने ज्यादा नहीं होते जितने इस चित्र में दिखा रहे हैं, 2, 3, 4 आमूमन होते हैं, बहुत सारे लोगों में होते हैं। इससे क्या होता है, ये जो नेमाटोड है ये हमें मारते नहीं है। जो फसलों को अटैक करते हैं नेमाटोड, वो फसलों को मारते नहीं है, ना इंसान वाले इंसान को मारते हैं, ना पशुओं वाले पशुओं को मारते हैं। ये उनको कमजोर करते हैं। कमजोर करने से क्या होता है कि उनकी जो कार्य करने की जो क्षमता है, मानसिक और शारीरिक विकास, वो काफी हद तक गिर जाता है। ये जो नेमाटोड की मैं बात कर रहा हूं, ये एक नेमाटोड हर रोज 27 लाख अंडे हमारे मल द्वारा निकलते हैं।
एक नेमाटोड 27 लाख अंडे हमारे मल द्वारा निकलते हैं। अंडे इतने छोटे होते हैं कि हमें दिखाई नहीं देते, हालांकि ये नेमाटोड करीबन 6 से 9 इंच तक लंबा होता है। अब आप सोचिए कि जो लोग खुले में जाते हैं पखाना करने सुबह खेतों में, वो इतने लाखों करोड़ों की तादाद में अंडे उन मिट्टी में छोड़ते हैं, और जो लोग उस मिट्टी के संपर्क में आते हैं उनको यह नेमाटोड इन्फेक्शन होता है। ये एक सरकार ने मुहिम चलाई है जिसको बोलते हैं नेशनल डीवर्मिंग डे, राष्ट्रीय कृमि उन्मूलन दिवस। ये साल में 2 बार बनाया जाता है, फरवरी 10 और अगस्त 10 को। ये नेमाटोड हैं, हुक वर्म, राउंड वर्म, व्हिप वर्म, ये सारे नेमाटोड हैं। इनके अंडे हमारे मल द्वारा वातावरण में फैलते हैं, मिट्टी में फैलते हैं, और जहां साफ सफाई नहीं होती, जो उस मिट्टी के संपर्क में आते हैं, उनको नेमाटोड इन्फेक्शन होता है। तो सरकार ने ये मुहिम चलाई है। इस दिन 1 से 14 साल के बच्चों को एक दवा दी जाती है, एल्बेंडाजोल, जिससे कि ये पेट में जो इतने कृमि हैं ये साफ हो जाते हैं। वो साफ होते हैं तो बच्चे का शारीरिक और मानसिक विकास अच्छा होगा, तो वो अच्छे से अपना कार्य कर सकेंगे। तो इसीलिए जो शौचालय की भी मुहिम चलाई है, आप लोग टीवी पे ऐड देखते होंगे, हर घर में शौचालय बनाने का जो मुहिम चलाई है सरकार ने, वो इसी डायरेक्शन में एक कदम है। तो ये मैं इंट्रोडक्शन आपको दी ह्यूमन पैरासाइट के बारे में, नेमाटोड पैरासाइट के बारे में। ऐसे लगभग 2 दर्जन के करीबन नेमाटोड है जो खाली इंसान को अटैक करते हैं। ऐसे ही हमारे पशुओं को भी अटैक करते हैं, और जो किसान भाई पशुपालन करते हैं उनको भली भांति मालूम होगा, छोटे बछड़ों को भी हम लोग दवा देते हैं। उनके बोलते तो हैं वो पेट के कीड़े साफ करने का, लेकिन असल में नेमाटोड को ही उनसे शरीर से बाहर निकालने के लिए वो दवा दी जाती है, नहीं तो कई बार बछड़े मर भी जाते हैं। तो अब मैं सीधे सॉइल नेमाटोड की बात करता हूं, जो हमारे खेतों में होते हैं, मिट्टी में होते हैं। बेसिक बात याद रखिए, नेमाटोड कहाँ से आएगा? वो खेत की मिट्टी से आएगा। थोड़ा सा अंदाजा देता हूं, हमारे खेत की मिट्टी है 1 मीटर बाई 1 मीटर का, अगर हम टुकड़ा देखें, उसमें बहुत सारे सूक्ष्म जीव होते हैं। फंगस होती है, बैक्टीरिया होते हैं, प्रोटोजोन होते हैं, लाखों करोड़ों की संख्या में होते हैं, और उन्हीं में से नेमाटोड भी होते हैं जो हजारों की संख्या में होते हैं। ठीक है, ये नेमाटोड थोड़े से भिन्न है, ये कीड़े नहीं है, कि ना ये केंचुए हैं। आपको चित्र देख के ऐसा लग रहा होगा ये केंचुआ है, नहीं, ये उसी शेप का है, लेकिन ये जो मिट्टी वाले नेमाटोड हैं ये बहुत ही छोटे होते हैं, आंख से नहीं दिखाई देते। जो इंसान वाले और पशुओं वाले नेमाटोड होते हैं वो तो काफी बड़े होते हैं, दिखाई देते हैं। सॉइल वाले नेमाटोड दिखाई नहीं देते। ये लंबाई में करीबन 1 मिलीमीटर औसतन होगा, और इसकी कई प्रजातियां होती हैं। मिट्टी में देखिए अलग अलग किस्म के नेमाटोड हैं। अगर मैं आपको थोड़ा और आइडिया दूं, 1 मुट्ठी मिट्टी अगर मैं किसी खेत से लूं और उसमें से नेमाटोड निकालूं, तो वो सैकड़ों की संख्या में होंगे। उसमें से कुछ ऐसे होते हैं जो सूक्ष्म जीवी उन पे निर्भर करते हैं, वही उनका भोजन होता है, जैसे आप इस चित्र में देख रहे हैं। कुछ नेमाटोड ऐसे होते हैं जो दूसरों पे निर्भर दूसरे नेमाटोड को खाते हैं, और कुछ नेमाटोड ऐसे होंगे जो फसलों को नुकसान करते हैं। अब उनको कैसे पहचानेंगे जो फसल को नुकसान करेगा? पहले इस चित्र को जरा गौर से देखिए। इसके ये सिर वाले सिरे में हिस्से में आपको एक छोटी पतली काली लाइन दिखाई दे रही है, और ये वो काली लाइन है, ये सुईनुमा अंग है। अगर ये किसी नेमाटोड में है तो इसका मतलब वो पौधों को नुकसान करने वाला नेमाटोड है। और ऐसे नेमाटोड हर खेत में, हर फसल में होते हैं। खाली जो पौधों को नुकसान करने वाला प्लांट पैरासाइट अगर मैं इनको बोलूं, तो ये कम से कम 4-5 किस्म के हर खेत में, हर फसल में होते ही है, सैकड़ों की संख्या में होते हैं। थोड़ा और आइडिया दूं आपको, क्योंकि बहुत सारी भ्रांतियां होती हैं नेमाटोड के बारे में। कुछ लोग सोचते हैं ये कीड़े हैं, कुछ लोग सोचते हैं ये केंचुए हैं, ये कृमि है। ये देखिए, ये एक ट्यूब के आकार का प्राणी है,
लगभग ऐसे मानिए 1 मिलीमीटर, सिर्फ 1 मिलीमीटर लंबा ट्यूब जैसा, जिसमें सारे अंग हैं जो हमारे अंदर होते हैं, सिवाय हड्डियों के। हड्डियां नहीं होती तो इनवर्टिब्रेट बोलते हैं। सबसे इसमें महत्वपूर्ण अंग ये सुई नुमा अंग है, जो ये शरीर से बाहर और अंदर ला सकता है। ये खोखला है और ये अपने पाचन तंत्र से ऐसे जुड़ा हुआ है। ये पाचन तंत्र है, प्रजनन तंत्र है, एक्सक्रीटरी सिस्टम, नर्वस सिस्टम, सारी तरह के इसमें अंग होते हैं नेमाटोड में। ये देखिए, ये जड़ में, मिट्टी में आया। पहले मैंने आपको जैसे बताया ये मिट्टी जनित है, और जैसे ज्यादातर पौधों की जड़ों पे जो मिट्टी में जड़ हैं या कोई दूसरे ट्यूबर वगैरह है, जैसे आलू है, प्याज है, वहां ये अंदर भी घुस जाते हैं जड़ों के अंदर। और ये जो सुईनुमा अंग है, इसके माध्यम से ये जड़ों की जो कोशिकाएं हैं उसमें ड्रिल करके अपना रास्ता भी बनाते हैं, और इसी के माध्यम से ये जड़ों का रस, कोशिकाओं का रस चूसते हैं। तो नेमाटोड का भोजन क्या हुआ? पौधों की जड़ों का, कोशिकाओं का रस, वो ही इसका भोजन है। इसके अलावा ये किसी और चीज पे नहीं पनप सकते। अगर इसको पौधे नहीं मिलेंगे तो ये कुछ हफ्तों में मर जाएंगे। ये देखिए, ये वही सुईनुमा अंग है जो शरीर से ये बाहर, मुंह से बाहर अंदर कर रहा है। और कुछ दूरी पे ये एक अंग है जो पंप की तरह काम करता है, फैलता है, सिकुड़ता है, फैलता है, सिकुड़ता है। तो जब ये फैलता है तो पौधे की जड़ का रस इस सुई के माध्यम से अपने आप, वैक्यूम होने के कारण अपने आप इसके अंदर आ जाता है। तो आप ऐसा समझिए कि नेमाटोड एक तरह के चूसक प्राणी हैं, सकिंग पेस्ट। सकिंग पेस्ट आप सभी समझते हैं। अब आप, एक खेत की मिट्टी का मैं जिक्र कर रहा हूं, आपको आइडिया दे रहा हूं। हम सिर्फ अब प्लांट पैरासाइट नेमाटोड की बात कर रहे हैं, जिसका मैंने बताया कि हर खेत में, हर फसल में 4-5 तरह की वैरायटी जरूर होती है। इसमें से कुछ ऐसे होते हैं जो जड़ के अंदर नहीं घुसेंगे। ये जड़ है, वो बाहर से ही सिर्फ सुई को अंदर डाल के उसका रस चूसेंगे। जैसे ये नेमाटोड का सिर है और ये सुई अंदर तक चली जाती है और ये उसका रस चूस जाए। ये नेमाटोड जड़ के अंदर कभी नहीं घुसेंगे, जैसे ये भी आप देख रहे हैं, और इसके अंडे मिट्टी में ही रहते हैं। तो ऐसे नेमाटोड्स को हम एक्टोपैरासाइट बोलते हैं। ये फसलों को बहुत ज्यादा नुकसान तो नहीं करते, लेकिन जड़ों का रस चूसते हैं तो कुछ ना कुछ तो नुकसान होगा ही। कितना होगा ये इनकी संख्या पे निर्भर करता है। जितनी ज्यादा संख्या उतने ज्यादा नुकसान। लेकिन इनको हम बहुत ज्यादा गंभीरता से नहीं लेते। दूसरी कैटेगरी जो नेमाटोड की है, जो जड़ों के अंदर ही घुस जाते हैं, ये देखिए, ये जड़ों के अंदर घुसे हुए हैं और यहीं ये एक जगह से दूसरी जगह पे चलते रहते हैं। जड़ों के अंदर, उसी के अंदर अंडे देते हैं। फसल खत्म हो गई, ये मिट्टी में आ जाते हैं, अगली फसल बोई, फिर जड़ के अंदर आ जाएंगे। ये एक और है जो आधा इसका सिर जड़ के अंदर है और आधा बाहर है। और ये है जो पूरी तरह जड़ के अंदर एक बार घुस गया तो वो उसके अंदर बैठ गया, और ये गांठ भी बनाता है। और ये देखिए, उसका जो सिर है, ये अंदर वाली जो महत्वपूर्ण कोशिकाएं होती हैं जिसमें न्यूट्रिएंट और वाटर वगैरह जो है वो चलता है, उसको ऊपर ये अपना भोजन ग्रहण करता है। तो आप लोग जिस नेमाटोड के बारे में जानते हो जो गांठ बनाता है अनार की जड़ों में, वो ये वाला नेमाटोड है। मैंने अभी जिक्र किया और बहुत सारी कैटेगरी है, हम औरों की बात नहीं करेंगे, इसी की बात अब करेंगे, क्योंकि वैसे भी सबसे महत्वपूर्ण और सबसे हानिकारक नेमाटोड यही है। इसको हम जड़ गांठ नेमाटोड बोलते हैं, मलाइडोगाइनी। ठीक, अब हम अनार की बात करेंगे। अनार की बात करें तो भारतवर्ष में कितना नुकसान करता है, आपके खेतों में कितना नुकसान करता है। सबसे पहले तो मैं ये बता दूं आपको, ये जिस नेमाटोड की हम बात कर रहे हैं, जड़गांठ नेमाटोड, ये काफी फैला है, बहुत सारे खेतों में होता है, पूरे भारतवर्ष में है। महाराष्ट्र, गुजरात, राजस्थान, कर्नाटक, तमिलनाडु, यहाँ ज्यादा है जहाँ अनार की ज्यादा खेती होती है। गुजरात में भी काफी है। लगभग 23% पैदावार में कमी
ये औसत बता रहा हूँ, इससे ज़्यादा भी हो सकती है, इससे कम भी हो सकती है। ये हमारा 15 साल का डेटा, उसके बेस पे मैं कह रहा हूँ। और अब पूरे देश में लगभग 30,230 लाख रुपए का वार्षिक नुकसान खाली इस नेमाटोड की वजह से होता है, अनार की। तो ये जानकारी के बाद मैं लक्षण की बात करूंगा। आपके सामने ये अनार के पेड़ दिखाई दे रहे हैं। ये अनार का पेड़, ये वाले पेड़ पे आप जरा थोड़ा सा गौर समझे फरमाइए और ये समझिए कि जिस किसान को या जिम्मेदार को नेमाटोड के बारे में नहीं पता, किसी कृषि अधिकारी है, कोई कंपनी का अधिकारी है, उसको नेमाटोड के बारे में नहीं पता है। और ज्यादातर स्थिति ऐसी ही होती है। किसान, कृषि अधिकारी, सरकारी, गैर सरकारी, उनको ज्यादातर को नेमाटोड की जानकारी नहीं होती। और उसके सामने ऐसा पेड़ अगर आप पूछेंगे कि ये क्या कारण है, तो वो क्या बताएगा? आप भी सोचिए, ये क्या दर्शा रहा है? पेड़ कमजोर लग रहा है, इसकी पत्तियां पीलेपन पे है, फुटाव ठीक से नहीं हो रहा है, फूल भी कम लग रहे हैं, फल लग तो रहे हैं, थोड़े छोटे साइज के हैं, ना ये मर रहा है ना ये जिंदा है। क्या कारण हो सकता है? आपके दिमाग में 36 सवाल चलेंगे। खाद की कमी है, पानी की कमी है, कहीं दीमक तो नहीं लग गई है, ये सब सवाल आपके दिमाग में आएंगे। सच पूछो तो मैं भी इस सवाल का जवाब ऊपर से देख के नहीं दे सकता। मैं अपने तजर्बे के बेस पे दूर से बता दूंगा इस पेड़ पे नेमाटोड है, लेकिन कंफर्म तभी होगा जब इसको आप इसकी जड़ देखेंगे। दूसरी गांठ मान लीजिए बात, नेमाटोड बीमारी की पहचान अगर करनी है तो आपको उसकी जड़ देखनी पड़ेगी। ऊपर के लक्षण देख के सिर्फ शक होता है। शक हो सकता है, गलत भी हो सकता है, ठीक भी हो सकता है, लेकिन तजर्बा बहुत कुछ सिखाता है। ये बगल का पेड़ है, थोड़ा हरापन पे है, पर फिर भी जरूरी नहीं कि इसमें नेमाटोड नहीं है। इसमें थोड़ा कम हो सकता है, इसमें थोड़ा ज्यादा हो सकता है। तो इस तरह के लक्षण ऊपर के हैं। ठीक है। अब मैं आपको ये 1-1.5 साल पहले की बात है। मैं राजस्थान के बाड़मेर, जालौर जिलों में 2-3 दिन मैंने लगाए थे। वहाँ अनार का काफी नया प्लांटेशन हुआ है और मैं देख के हैरान रह गया कि बहुत सारे किसानों को मालूम ही नहीं था नेमाटोड के बारे में। मेरे साथ जो अधिकारी थे उनको भी नहीं मालूम था। मैं आपको ये छोटी छोटी 1-2 वीडियो दिखाता हूँ जिससे आपको समझ में आएगा कि वास्तव में हो क्या रहा है। ये जड़ें, पेड़ है जिसमें हम जड़ें देखने की कोशिश कर रहे हैं। जड़ें देखने की कोशिश, बाद में आ सकता है, इसमें कभी भी आ सकता है। एक और पेड़ हरा है, ये जड़ें निकाल रहे हैं। उठा लो उठा लो, देखिए क्या दो निकलता पानी है। ध्यान से बस, देखिए, बस, पेड़ की बस, पत्तियां काफी हरी हैं। धो, ये रहा, पकड़ो अपनी शर्ट के आगे पकड़ो, ये इसको भी धो लो। ये इसको गौर से देखेंगे, एकदम साफ है इसकी। इसमें देखिए कोई, ऐसे पकड़िए ना, इसमें आपको कोई गांठ ऐसे नहीं दिखाई दे रही है। सर ये वीडियो हम नहीं देख पाएंगे क्योंकि आपने अपने प्रेजेंटेशन अभी ज्वाइन किया है, इसलिए तो वो वीडियो को स्टॉप कर दीजिए आप। ओके चलिए ठीक है, कोई बात नहीं। वीडियो नहीं देख पा रहे हैं तो कोई बात नहीं। खैर, ये फोटो पे गौर फरमाइए। मैं ये कहना चाह रहा हूँ कि जैसे पेड़ हरा था, उसमें जैसे जड़ें देखी तो उनमें ये बीमारी नहीं थी। आप इनको गौर से देखिए, इसमें कोई गांठ वगैरह नहीं है। और दूसरा पेड़ उसकी बगल में ही बिल्कुल पीले रंग की पत्तियां थी, उसको जब उन्होंने उखाड़ा तो ये उसमें जड़ वाली, जो गांठ वाली जो जड़ें हैं, ये दिखाई दी उनको। तो बिल्कुल क्लियर कट दूर से दिखता है। जो जो नेमाटोड से ग्रसित पेड़ है, पीले, जो रेतली मिट्टी है, रेत वाली मिट्टी है, दूर से सड़क से ही दिखाई दे जाते हैं। थोड़ा तजर्बे वाली बात है। चलिए हम इस नेमाटोड के बारे में थोड़ा सा मैं आपको समझाना चाहता हूँ। बहुत सारे किसान शॉर्टकट मेथड चाहते हैं कि ठीक है, नेमाटोड है, जड़ पे गांठ बन गई तो हमें इसका उपचार बता दो, हमारा काम हो जाएगा। नहीं भाइयों, आपको थोड़ा विस्तार से समझना चाहिए। क्यों समझना चाहिए ये भी मैं आपको बताऊंगा। अगर आपको इसकी बेसिक चीज समझ में आएगी, मुझे पूरी उम्मीद है ये ज्ञान आपके लिए जरूरी है। अगर ये आपको समझ में आएगा
बाकी का काम आप मेरे बिना बताए भी कर लेंगे। और बहुत सारे किसान अपने आप कुछ तरीके तकनीक निकालते हैं, वो भी मैं आपको बाद में बताऊंगा। सिर्फ ये चीज सुन के ही उन्होंने अपने तरीके से इसकी तकनीक विकसित की, बहुत दिलचस्प है, बाद में इसका जिक्र जरूर करूंगा। ये देखिए, ये नेमाटोड जो जिसकी हम बात कर रहे हैं, गांठ वाला, इसके बच्चे मिट्टी में होते हैं। ये लार्वा है। ये लार्वा जड़ के सिरे पे, जड़ के अंदर आएगा। 1-2 दिन लगते हैं इसको, ये अपने खाने की जगह ढूंढता है। अंदर की जो कोशिकाएं हैं जिसमें खाद पानी चलता है, उन कोशिकाओं में ये अपना जगह बनाता है और फिक्स हो जाता है। बस उसके बाद ये नहीं चलेगा, ये मोटा होना शुरू कर देता है और ये उन कोशिकाओं को ये बड़ा कर लेगा और इसी पे अपना भोजन ये निकालता रहता है और बड़ा हो जाएगा। और बड़ा होके ये लगभग 1 महीने में ये मादा फूल के ऐसे गोल आकार की हो जाती है। इसको लगभग 1 महीना लगेगा, यहाँ से लेके यहाँ तक। और ये मादा जब अंडे देती है तो ये जड़ के ऊपर 200 से 400 अंडे देगी। इसको एग मास बोलते हैं हम लोग। इसमें से फिर बच्चे निकलेंगे जो मिट्टी में आएंगे और फिर से जड़ के अंदर जाएंगे। और ये एक चीज और देखिए, जहां नेमाटोड बैठ गया जाके, वहां ये जड़ भी फूलनी शुरू हो गई, ये गांठ बननी शुरू हो गई। इस चित्र को देखिए, ये बच्चे हैं, लार्वे जड़ के अंदर घुसे हैं। और ये देखिए, इस चित्र को थोड़ा गौर से देखिए, ये वाली स्थिति है जब मादा पूरी विकसित हो गई। और ये वो कोशिकाएं हैं जिसमें से खाद पानी ऊपर जाएगा। वो इसमें से जब चलता है, ये इन कोशिकाओं के ऊपर इसका मुंह है और उसी में से ये अपना भोजन, वो खाद पानी, नेमाटोड कुछ हिस्सा उसका ले लेता है। ये अंदर का, जड़ के अंदर का दृश्य देख रहे हैं। और जड़ के ऊपर ये देखिए, ये गांठ है, ये गांठ है, ये मादा इसके अंदर है। लेकिन ये जो भूरे भूरे स्पॉट देख रहे हैं आप, धब्बे, ये उसके अंडकोश है। अंडे 200 से 400, एक में 200 से 400 अंडे हैं। तो ये देखिए, अब 2 चित्र दिखा रहा हूं। एक जड़ जिसमें पूरी गांठें बनी हुई हैं और दूसरी जड़ जिसमें गांठें नहीं हैं। ये बारीक जड़ें हैं, ये स्वस्थ जड़ है। अब बेसिक चीज जो मैं आपको समझाना चाहता हूं इसमें, जड़ें जो पतली होती हैं, छोटी जड़ें, फीडर रूट्स जिसको हम बोलते हैं, मिट्टी से जो पोषक तत्व हैं और जो पानी है, ये बारीक जड़ों का काम होता है उसको मिट्टी से चूसना। और ये जो जड़ है, इसकी जो गांठ बन गई, लेकिन इसमें बारीक जड़ें बिल्कुल नाम मात्र के कारण, नाम मात्र को है। और जब ये बारीक जड़ें नहीं होंगी तो ये पोषक तत्व और पानी, खुराक कैसे लेगा? अब जब खुराक पूरी नहीं जाएगी, जड़, मिट्टी में खाद पानी पूरा है, लेकिन बारीक जड़ें ना होने के कारण ये रोगग्रस्त जड़ जो है, ये मिट्टी से वो चूस नहीं सकती और ऊपर पूरा भोजन नहीं जा रहा। ऊपर भोजन पूरा नहीं जा रहा तो वो पौधा जो है वो बौना रह जाएगा, उसकी पत्तियां पीली पड़ जाएंगी, वो कम विकसित होगा, उसमें पैदावार भी पूरी नहीं होगी। तो ये सारी चीजें अब आपको समझ में आई होंगी ये क्यों होती है। और ये नेमाटोड खाली अनार को नहीं, ये बहुत सारी सब्जियां, फल, दलहनी, तिलहनी फसलें, सबको ये अटैक करता है। मैं ये सारा इसलिए बता रहा हूँ कि अगर अनाज के बाग में कई बार किसान दूसरी सब्जी वगैरह भी लगा देते हैं, तो ये चीज ध्यान में रखें, उस सब्जी से अनार में और अनार से सब्जी में संक्रमण हो सकता है। तो सोच समझ के लगाएं, ऐसी फसल लगाएं अनाज वाली जो जिसपे ये नेमाटोड नहीं लगता। सब्जियां, फल, दलहन, तिलहन, इन सब में ये नेमाटोड का रोग लगता है, जड़ गांठ वाला। अब एक बहुत महत्वपूर्ण बात ये इसलिए बताना चाह रहा हूं कि आप नया बाग लगाएंगे तो आप कहीं से पौध लाओगे। आप अनार का नया बाग लगाना चाहते हो, आपकी कोशिश ये रहती है कि मैं अच्छे से अच्छी पौध, अच्छी से अच्छी वैरायटी, फलान जगह से, आप बहुत लाखों रुपए खर्च करते हैं। अच्छी बात है अगर आप ये सारा ध्यान करते हैं, लेकिन इसमें कुछ सावधानियां बरतनी है आपको, जिसका आपको ध्यान रखना है। देखिए, मैं आपको ये चीजें बता रहा हूं, चाहे गुट्टी वाली पौधा है, चाहे टिश्यू कल्चर वाला पौधा है, चाहे वो एयर लेयर वाला है, चाहे क्लोन वाला है, शुरू में जो वो पौधा रूटेड कटिंग बनेगी उसमें नेमाटोड नहीं होगा। ग्राउंड लेयर वाले में तो होगा, मैं चित्रों के माध्यम से भी दिखाऊंगा आपको।
लेकिन जैसे ही ये रूटेड कटिंग आप पॉलिथीन में लगाएंगे जिसमें मिट्टी है, तो उसमें संक्रमण हो जाएगा। क्योंकि गलती हम लोग ये करते हैं कि उस पॉलिथीन में जो मिट्टी लेते हैं वो उसी बाग की ले लेते हैं, उस बाग में ऑलरेडी उस मिट्टी में नेमाटोड के बच्चे लार्वा होता है। तो ज्यादातर मेरा तजर्बा ये कहता है कि जितने अनार के बाग हैं उन ज्यादातर में जो नेमाटोड का रोग आया है वो पौध से आया है, पौधों के संक्रमण से आया है। चलो अगर स्वस्थ पौध भी आई है आपके, तो दूसरा चांस ये होता है कि आपके खेत की मिट्टी में वो पहले से ही हो। तो दोनों बात हो सकती है, लेकिन जो पौध से आया है वो ज्यादा खतरनाक है। ये देखिए टिश्यू कल्चर वाला पौधा है, जड़ें स्वस्थ हैं, लेकिन यही स्वस्थ पौधे को जब आप पॉलिथीन में लगाएंगे मिट्टी में, इस मिट्टी में वो नेमाटोड होंगे, तो ये भी संक्रमित हो जाता है। ये हवा में गुट्टी जो हम बांधते हैं, एयर लेयरिंग, इसकी रूटेड कटिंग में शुरू में नेमाटोड नहीं होगा, फिर पॉलिथीन में मिट्टी, वो संक्रमित मिट्टी में लगाओगे वहां आ जाएगा। ग्राउंड लेयर में तो शुरू में ही आ जाएगा। इस तरह की पद्धति तो हमें बिल्कुल बंद कर देनी चाहिए। एक और गलती करते हैं, ये जो पॉलिथीन बैग हैं सीधे मिट्टी के संपर्क में है, और कई बार क्या हो, जड़ें पॉलिथीन फाड़ के ये मिट्टी में चली जाती है और संक्रमण हो जाता है। इसको ठीक से रखने का तरीका ये है, ये देखिए ये स्टैंड बने हुए हैं और पॉलिथीन बैग स्टैंड के ऊपर हैं, डायरेक्ट मिट्टी के संपर्क में नहीं है, तो इसमें वो संक्रमण होने का चांस नहीं है। सबसे बेस्ट तरीका तो ये है, अगर सॉइललेस मीडियम में अगर आपको पौध मिल जाए तो उससे बढ़िया बात नहीं हो सकती। अब आइए अनार के खेत में, देखिए ये जड़ें खोली हैं, मिट्टी हटाई है और बुरी तरह संक्रमण है, और ये वो जड़ें हैं, इनकी हालत देखिए। एक चीज और आपको समझाना चाहता हूँ, इसी स्टेज पे विल्ट डिजीज भी आती है अनार में, और नेमाटोड भी आता है। दोनों काफी हद तक आते हैं, रूट नॉट नेमाटोड भी और विल्ट भी। ये जहां जहां ये नेमाटोड है, अक्सर ऐसा देखा गया है, अक्सर ऐसा देखा गया है कि वहां पे विल्ट का रोग जो है वो ज्यादा होता है। ऐसा इसलिए होता है कि जहां भी नेमाटोड है, नेमाटोड अंदर जाता है तो रास्ता खोल देता है मिट्टी से, मिट्टी जनित जो दूसरे रोगों के जीवाणु विषाणु हैं उनको भी रास्ता मिलता है जड़ के अंदर संक्रमण करने का। लेकिन एक और महत्वपूर्ण बात, जो जड़ों में नेमाटोड लगा है, ये गांठ वाली जड़ें हैं, इससे मिट्टी में कुछ केमिकल रिलीज होते हैं, हम उनको रूट एक्सुडेट बोलते हैं। उनका स्वभाव, क्वालिटी बदल जाती है, और इसमें से जो नेमाटोड संक्रमित जड़ से जो केमिकल मिट्टी में निकलेंगे, वो मिट्टी में मौजूद जो दूसरे फंगस बैक्टीरिया है उनको आकर्षित करती है जड़ की तरफ, और फिर यही गांठ वाले रोग जो है, गांठ वाली जो जड़ें हैं, ये सड़ना गलना शुरू हो जाती हैं। तो वैसे तो विल्ट रोग फिसेरियम से है, मालूम है आपको, ये अलग भी हो सकता है, बिना नेमाटोड के भी होता है, लेकिन जहां नेमाटोड होगा वहां ये ज्यादा पौधों में आएगा और ज्यादा इंटेंसिटी में आएगा। तो ये अक्सर देखा गया है। अब आप एक चीज और, मैं यहाँ से शुरुआत करूंगा, हम इसकी रोकथाम की बात करेंगे। अब अभी किसान भाई क्या तरीके अपनाते हैं नेमाटोड की रोकथाम करने के लिए, ये मैंने कुछ अपने आप सोच के कुछ तरीके लिखे हैं। जैसे वो नीम की खली लगाते हैं, कुछ जैविक दवा बायो एजेंट्स का प्रयोग करते हैं। उनमें से सबसे ज़्यादा इस्तेमाल होने वाली है ये पसिलोमाइसिस लिलेसिनस। ये एक फंगस है जो नेमाटोड के अंडे को खत्म करती है, और ये दूसरी है ट्राइकोडर्मा सूडोमोनास से बहुत प्रयोग होती है, लेकिन ये सीधे तौर पे नेमाटोड को नहीं नुकसान करती। ये इनके कुछ केमिकल वगैरह निकलते हैं, उससे नेमाटोड को थोड़ा कम होते हैं नेमाटोड उससे, लेकिन ये खास नेमाटोड के लिए बनी है। थोड़ा सा ये भी आपको समझाऊं, क्योंकि ये एक जैविक जीव है, फंगस है, तो इसकी जो क्षमता है वो निर्भर करती है तापमान पे और मिट्टी में जैविक पदार्थ कितना है वो, और तीसरी बात होती है ये एग पैरासाइट है, उसके अंडे को अटैक करती है। तो वो जो अंडकोश बनता है, जिसका चित्र मैंने आपको पहले दिखाया था, जो बारीक जड़ है जिसमें छोटा सा गांठ बना है, उस पे तो जड़ के ऊपर है, लेकिन जैसे जैसे वो गांठ बड़ी होती है तो उसकी मादाएं
जो अंडे देती हैं वो गांठ के अंदर ही देती हैं, ज्यादातर गांठ के अंदर ही हो जाएगा, तो वो फंगस वहां पहुंचने में अक्षम हो जाती है। और बहुत सारे किसान फ्यूराडान के नाम तो सुना होगा आपने, कार्बेफ्रॉन, ये एक दानेदार दवाई है जो काफी अरसे से प्रयोग हो रही है। आजकल इसका प्रचलन कुछ कम होता जा रहा है, वो इसलिए क्योंकि इसका एक तो असर पूरा नहीं दिखाई दे रहा है जितना होना चाहिए। दूसरी बात ये है, सरकार ने आजकल वो जो वातावरण को ज्यादा नुकसान करने वाली दवाइयां हैं, जो लाल तिकोन वाली, आपने देखा होगा दवाइयों के डिब्बे पे तिकोन बने होते हैं, कभी लाल लाल रंग का होगा, नीला, हरा, पीला, तो जो लाल रंग वाली जो दवाइयां हैं उनको धीरे धीरे सरकार हटा रही है। तो कार्बेफ्रॉन भी उन्हीं उसी कैटेगरी वाली है, तो ये भी हटा रही है धीरे धीरे। एलडी कार्ब तो हटा दी है, ये भी हटाने के प्रक्रिया में है। और बहुत सारे किसान गेंदा लगाते हैं पेड़ के चारों तरफ या बीच में, मैरीगोल्ड, देसी गेंदा, ये सब ठीक है, ये सब विधियां ठीक है। लेकिन अब ये बात समझिए, जैसे हम लोग बीमार हो गए, तो हमारे पास कई ऑप्शन होते हैं, अंग्रेजी दवाई लेनी है, देसी दवाई लेनी है, होम्योपैथिक लेनी है। तो ये ज़्यादातर इनमें से जो मेथड है, मैरीगोल्ड है, बायो एजेंट्स हैं, नीम केक है, ये देसी दवाई की तरह असर करते हैं, मतलब धीरे धीरे असर करते हैं। इनका असर आपको एकदम नहीं दिखेगा और काफ़ी हद तक मतलब दूसरी चीज़ों पर निर्भर करते हैं। तो बहुत ज़्यादा कारगर रिजल्ट, जैसे दवाई लगा के आपको, किसान को जैसे उम्मीद होती है, वैसे रिजल्ट एकदम से देखने में नहीं मिलते इन पद्धतियों से। तो अब क्या है, एक नई डेवलपमेंट जो आज पिछले 1-2 साल से हुई है, वो ये है कि कुछ नई दवाइयां अब उपलब्ध हुई हैं, भारत सरकार ने इनको मंजूरी दी है। ये जो नई दवाइयां आई है, ये दूसरी कैटेगरी की है, ये बिल्कुल अलग है। जैसे पहले फ्यूराडान लगाते थे, ये उससे अलग है, ये वातावरण के लिए भी काफी सुरक्षित है। और ये हरी कैटेगरी वाली, नीली नीली कैटेगरी वाली है, मतलब ये वातावरण के लिए काफी सुरक्षित मानी गई है। और इनको नेमाटोड को जैसे वो मारते हैं, मोड ऑफ एक्शन जिसको बोलते हैं, वो भी बिल्कुल अलग है, इसकी केमिस्ट्री बिल्कुल अलग है। तो वो नेमाटोड को जैसे मारते हैं तो उसकी जो सांस लेने की जो प्रक्रिया है उसको, उसमें बाधा डालते हैं, तो नेमाटोड बहुत जल्दी मरते हैं। वेलम प्राइम की मैं बात कर रहा हूँ। तो मैं 2 दवाइयों का जिक्र कर रहा हूँ इसमें, जिसमें भारत सरकार ने पिछले 1.5-2 साल पहले मान्यता दी है। फ्लुएनसल्फोन, ये दानेदार दवाई है, निमिट्स के नाम से अदामा कंपनी ने लॉन्च की है भारत में, ये दानेदार दवाई है। और दूसरी है फ्लूपायराम, जो बायर क्रॉप साइंस ने लॉन्च की है वेलम प्राइम के नाम से। ये लिक्विड है, तरल, गाढ़ा तरल है, इसमें डबल करेक्टर है, ये नेमाटीसाइड तो है, नेमाटोड को तो मारती है, साथ में ये फंगस को भी मारती है। और जैसा मैं पहले जिक्र कर रहा था, अनार है, अमरूद है, इस तरह की फसलों में अक्सर नेमाटोड और फंगस या दूसरे डिजीज कम्प्लेक्स टाइप बीमारी होती है, तो उस तरह की सिचुएशन के लिए ये दवाई काफ़ी कारगर है। तीसरा, वो जो पसीलोमाइसिस लिलेसिनस की बात कर रहे थे, उसका नाम अब परपोलियोसिलियम लिलेसिनम हो गया है। उसके पास पहले प्रोविजनल रजिस्ट्रेशन थी, अब उसको रेगुलर रजिस्ट्रेशन भारत सरकार ने दे दी है, लेकिन टी स्टेन्स वाली जो आइसोलेट है उसी को ये मंजूरी दी गई है। तो ये सब अभी हाल ही में ये बदलाव हुआ है, नई दवाइयाँ आई हैं। तो एक तरीके से ये समझिए कि अब हमारे पास रामबाण है, अब हम नेमाटोड का प्रबंधन बहुत अच्छे तरीके से कर सकते हैं। मैं इन सब चीज़ों के साथ जुड़ा हूँ, इन तीनों के साथ जुड़ा था जब मैं परियोजना में था, भारत सरकार की परियोजना में था, तो हम लोग इसमें इन्वॉल्व थे। तो अभी मैं रिटायरमेंट के बाद बायर क्रॉप साइंस के साथ जुड़ा हूँ, तो मुझे काफ़ी वेलम प्राइम को लेके काफ़ी तजर्बा है खेतों में देखने का, इसके रिजल्ट वगैरह, और वो मैं आपसे थोड़ा विस्तार में बात करता हूँ वेलम प्राइम के बारे में। तो ये देखिए, मैं वेलम प्राइम की बात कर रहा हूँ, जो
फ्लूपैराम, इसमें जो असल दवाई है वो फ्लूपैराम है। अनार के ऊपर बहुत सारे तजर्बे किए हैं अलग अलग प्रांतों में, अलग अलग सीजन में। तो हम इस निष्कर्ष पे पहुंचे हैं, ये थोड़ा आप ध्यान से सुनिए इन चीजों को। कितनी डोज लगेगी? एक पौधे में 2 ml, 2 ml लगेगी, जिसका हमने घोल बनाना है। जैसा कि मैं बता रहा था, ये तरल है, गाढ़ा तरल है, तो 2 ml दवा 2 लीटर पानी में उसका घोल बनाना है। वो एक पौधे के लिए है। अब कब लगाना है ये भी समझिए। अनार में वो बहार सिस्टम होता है, हस्त बहार, मृग बहार, अम्बे बहार वगैरह। तो जो भी बहार सिस्टम वाला है, जैसे वो पानी देना बंद करते हैं हम लोग कुछ हफ्तों के लिए, उसके बाद वो पत्तियां झड़ती हैं, उसके बाद वो जड़ों की कटाई छटाई करते हैं, और जैसे ही पहला सिंचाई करते हैं उसके तुरंत बाद आपको मालूम है किसान भाइयों को कि नई जड़ें विकसित होने का समय आता है। तो वो जो समय है, नई जड़ें जब निकलनी है, उस वक्त हमें ये दवाई लगानी है, साल में एक बार। कैसे लगानी है? ड्रेंचिंग करनी है। सबसे पहले जो मिट्टी है वो उसमें नमी जरूर होनी चाहिए। बिल्कुल सूखी मिट्टी में दवाई नहीं लगेगी। इसका मतलब आप ड्रिप चलाएं, मिट्टी गीली हो, लगभग 1.5-2 फुट तक वो नमी पहुंच जाए, पहले सबसे पहले ये जरूरी है। दूसरा, उसके बाद हमने दवाई लगानी है। अब हमारे पास 2 लीटर का घोल बना हुआ है, 2 ml दवा 2 लीटर पानी में घोल बना हुआ है। अब आपको कैसे लगानी है मैं अगले चित्र में दिखाऊंगा आपको। जहां जहां ड्रिपर है, अमूमन 4 ड्रिपर होते हैं, 2 लाइन होती हैं एक पेड़ के दोनों तरफ, और एक लाइन में 2-2 होल होते हैं ड्रिपर। उसके ड्रिपर के नीचे जहां से पानी निकलता है, आप एक हाथ मिट्टी, थोड़ा सा छोटा सा गड्ढा बनाइए। 4 गड्ढे बन गए। अब आपके पास 2 लीटर सोल्यूशन बना हुआ है, तो आधा आधा लीटर चारों गड्ढों में आप डाल दें। 6 है तो उसको 2 लीटर पानी को 6 हिस्सों में कर लीजिए, 2 है तो 2 हिस्सों में कर लीजिए। तो उस गड्ढे में दवाई डाल के वो गड्ढा बंद कर दीजिए, और उसके बाद आपको फिर से सिंचाई करनी है ड्रिप द्वारा। और ये सिंचाई इतनी देर तक करनी है कि वो पानी नीचे दवा को ले जाए। तो लगभग आधा घंटा पौना घंटा इतनी देर आपको वो ड्रिप चलानी है कि पानी नीचे की जड़ तक, लास्ट जड़ तक वो दवाई पानी द्वारा पहुंच जाए। ये है इसको सही तरीका लगाने का। अगर आपने सही तरीके से लगाई तो उस मिट्टी में जितने भी नेमाटोड के लार्वे हैं वो 100 के 100% मर जाएंगे। ये तो गारंटी है। ये देखिए, ये आप जो बाहर के टाइम पे, उसके बाद आप जड़ों की जो कटाई छटाई करते हैं वो दिखाया गया है इस चित्र में। जड़ों की छटाई कटाई करने के बाद आप ये खाद लगाते हैं, फर्टिगेशन खाद लगाते हैं। और इसके बाद ये देखिए, ये ड्रिपर है, और यहाँ थोड़ा सा छोटा सा खड्डा बना के ये दवाई लगाई, आधा लीटर या जितना भी है। ये इस चित्र के माध्यम से आपको ज्यादा समझ में आएगा। ये पेड़ और ये 2 लाइन और ये 4 ड्रिपर। पहला स्टेप, आपको चलाना है ड्रिप, इतना चलाना है कि ये मिट्टी गीली हो जाए, बस नमी हो, इसमें सूखी नहीं होनी चाहिए। उसके बाद हम ये मिट्टी हटाएंगे ड्रिपर के नीचे से, थोड़ी मिट्टी हटा के वो जो घोल है, 4 है, 2 लीटर पानी है तो आधा लीटर आधा लीटर आधा लीटर आधा लीटर वेलम का सोल्यूशन इन गड्ढे में डाल के आप मिट्टी वापस डाल दीजिए। और उसके बाद आपको फिर से ड्रिप चलानी है, और इतनी देर चलानी है कि दवाई नीचे तक पहुंच जाए, जिससे वो अलग अलग होगा मिट्टी के, उस पर भी निर्भर करता है किस तरह की मिट्टी है, लेकिन अमूमन आधा पौना घंटा काफी है। किसान लोग भली भांति उस चीज को तजर्बा होता है उनको। और कहीं आपने मल्चिंग कर रखी है तो वो मल्च हटा के आप ड्रिपर को थोड़ा एक्सपोज कर लीजिए, और फिर दवाई लगा के और पानी सिंचाई करके फिर से मल्च वापस अपनी जगह रख दीजिए। तो ये है इसको लगाने का तरीका। अब करेगी क्या ये दवाई? क्या करेगी? जैसे ये ड्रिप से निकली दवाई अपने आपने डाली दवाई और ड्रिप से ये नीचे तक पहुंच गई। ये देखिए, ये वो एरिया है जहां
जड़ मौजूद है, और जड़ में जो मिट्टी है, यहाँ जितने नेमाटोड होंगे ये मर जाएंगे बिल्कुल। और जैसे दवाई लगभग ये लैब में जो परीक्षण हम लोग करते हैं उसमें ये देखा जाता है, जैसे ही नेमाटोड दवाई के संपर्क में आता है, इसको सिर्फ आधा घंटा लगता है, 30 मिनट में बिल्कुल मर जाता है। इसकी श्वास क्रिया, सांस लेने की जो प्रक्रिया है वो बाधित हो जाती है और नेमाटोड मर जाता है। अब देखिए, और आपको वेलम प्राइम के बारे में थोड़ा सा बताना चाहता हूँ। नेमाटोड को बहुत जल्दी मारती है, क्विकली मारती है, बहुत इफेक्टिव है, और सबसे बड़ी बात, इसका असर काफी दिन तक रहता है, लॉन्ग टर्म। मतलब लॉन्ग टर्म का मतलब ये हमने देखा है विभिन्न फसलों में तजर्बे कर करके, लगभग 120 दिन तक इसका असर रहता है। जब तक, जैसे कि पहले वाली दवाइयां थी तो वो लगभग 3-4 हफ्ते रहता था उनका असर, तो बहुत देर तक असर रहता है। दूसरा मैं बता रहा था, जो फंगस वगैरह जो मिट्टी में है उन पे भी इसका असर होगा, तो विल्ट वगैरह में भी थोड़ा ये असर करेगी। सबसे अच्छी बात है कि बहुत आराम से इसको खड़ी फसल में भी लगा सकते हैं, दूसरी फसलों की भी बात कर रहा हूँ, सभी फसलों की बात कर रहा हूँ, तो इसको बड़ा लगाना आसान है। और क्या होता है दवाई लगाने से, मैं खाली अनार की बात नहीं कर रहा हूँ, किसी भी फसल में जब हम इस दवाई का इस्तेमाल करते हैं तो उसका जो रूट सिस्टम है, जड़, वो पूरी तरह विकास उसका होता है। मतलब जैसे पहले दवाई नहीं लगाएंगे तो नेमाटोड जड़ों में अपनी सुई से वो करते रहते थे, भोजन लेने के लिए प्रिकिंग करते हैं, तो जड़ का पूरा विकास नहीं होता। तो इसमें क्या, नेमाटोड मर गए तो जो बारीक जड़ें हैं, सफेद जड़ें हैं, उसका भरपूर विकास होता है, वो पूरी तरह बनेगी। तो मिट्टी में जो मौजूद है खाद पानी, उसका सही इस्तेमाल होगा, ऊपर पूरी खुराक पहुंचेगी, तो पौधे की ग्रोथ और उसका प्रोडक्शन, फल फूल सब कुछ बहुत अच्छे से लगेगा। और खाली ज्यादा पैदावार नहीं, पैदावार की जो क्वालिटी है, गुणवत्ता, वो भी आप देखेंगे उसमें भी बहुत फर्क आएगा। तो ये सारे फायदे हैं। बहुत सारे किसानों को ये भी होता है कि कितना खर्चा आएगा, इस तरह के सवाल होते हैं, वो नेचुरल है, उसका हक है जानना। तो ये कुछ डेटा है, बायर स्टाफ ने मुझे दिया है, तो ये आपसे साझा कर सकते हैं। इनके अनुसार लगभग 80,000 से 1 लाख रुपया का खर्चा आता है 1 एकड़ में, सारा कुछ दवाइयों का, खाद पानी, लेबर मिला के 80,000 से 1 लाख, और एक पेड़ पे लगभग 200 से 250 रुपए का खर्चा आता है, सारा कुछ मिला के। और एक पेड़ से आपको 1,000 से 1,500 रुपए की इनकम होती है। वेलम, खासकर ये दवाई का खर्चा कितना आएगा, ये आपसे थोड़ा बताना जरूरी है कि ये एक पौधे पे लगभग 15 से 17 रुपए का खर्चा आएगा। इसमें दवाई की कीमत भी आ गई, इसमें उसको लगाने का लेबर का खर्चा भी आ गया। अब आप इससे ही अंदाजा लगा सकते हैं कि ये कितनी कारगर रहेगी। अब इसके रिजल्ट की कुछ फोटोएं दिखाना चाहता हूं आपसे। ये 65 दिन, DAD मींस डेज आफ्टर डिफोलिएशन, पत्ती जो झड़ती है, इस जार में है जिस वो पौधे की जड़ें जिसमें दवाई लगाई थी, ट्रीटेड। ये बिना दवाई वाली जड़ें हैं, ये दवाई वाली, ये बिना दवाई वाली। ये देखिए इसमें गांठें भरपूर हैं, ये सफेद कोई गांठ नहीं दिखेगी आपको, लगभग कोई गांठ नहीं दिखेगी आपको। ये 90 दिन बाद, 90 दिन बाद की स्थिति, ये बिना दवाई की, देखिए गांठें गांठें हैं। ये जिसमें दवाई लगाई थी, कोई गांठ नहीं दिखेगी आपको। फल ज्यादा तो लगेगा ही, फल का वजन, उसकी क्वालिटी में भी काफी सुधार होगा, गुणवत्ता में। उसका वजन दिखाया गया है इसमें, बिना दवाई वाले और दवाई वाला पौधे से लिया है। ये शुरू का है, अभी ये पूरा पके नहीं है फल शुरू का वजन है। लेकिन ये देखिए घेरा, फल का घेरा, ये जिसमें दवाई लगाई है उस पौधे से फल है 27 के करीबन, और ये 23 के करीबन जो बिना दवाई वाला है। पत्ते का साइज देखिए लगभग 3 इंच, और ये बिना दवाई वाला लगभग 2 इंच। तो इतना असर आपको अनार में दिखेगा। और ऊपर का दृश्य देखिए, पेड़ जो है बिल्कुल हरा भरा, और अगर आप जड़ खोद के देखेंगे आपको कहीं भी गांठ नहीं दिखाई दे रही। 80 दिन बाद के ये चित्र हैं।
और ये देखिए जो बिना दवाई का है ये काफी पीलेपन पे है, और इसकी जड़ देखेंगे तो इसमें गांठ आपको काफी स्पष्ट दिखाई दे रही है, गांठ ही गांठ है। ये देखिए 80 दिन बाद। ये कुछ और चित्र हैं अखबारों में आए हैं, बायर वालों ने ही मेरे से साझा किए हैं। इसमें ये बता रहे, मराठी में लिखा, वैसे तो आधा आधा किलो का एक फल दिखा रहे हैं ये लोग, और लगभग 300 रुपए का भाव इनको मिला है, ऐसा अखबार के अनुसार। तो काफी फायदा है मंडी में भी। तो आखिर में अब मैं आपको निचोड़ बताता हूँ, जो हमने बातें की वो सारा निचोड़ एक स्लाइड में 2 मिनट में बताता हूँ कि नेमाटोड के प्रति जो भ्रांतियां हैं, कीड़ा है, ये है, वो है, नहीं, ये कृमि है, मिट्टी से आया, मिट्टी जनित है। बहुत सारे केसेस में देखा गया है कि नेमाटोड इन्फेक्शन आपके बाग में कहाँ से पहुंची, वो जो आपने जो नर्सरी से जो पौध लाए थे उसमें ऑलरेडी नेमाटोड था, आपको पता नहीं था, बेचने वाले को पता नहीं था, खरीदने वाले को पता नहीं था। ये सारा अज्ञानतावश हुआ है। इस अज्ञानता का मैं अभी एक सलाह देना चाहता हूँ उन किसानों को जो नया बाग कभी लगाएं, और जब आप मटेरियल खरीदने जाएं नर्सरी से, तो पहले 2-4 पौधों का पॉलीथीन फाड़ के, मिट्टी हटा के, जड़ को अच्छी तरह धो के देख लें। अगर वो बिना गांठ के हैं तभी आगे बात बढ़ाएं, नहीं तो मत लें। दूसरी बात, आप जो लक्षण देखेंगे ऊपर के, खाली पीलापन, बोनापन वगैरह दिखेगा आपको, वो स्पष्ट नहीं है। नेमाटोड के इन्फेक्शन को अगर आपने सुनिश्चित करना है, कंफर्म करना है, तो वो जड़ से ही होगा। धीरे धीरे नुकसान करता है, पौधे को ना मारे। नेमाटोड की कोशिश तो यही रहती है, ये कैंसर की तरह का रोग है, धीरे 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 पौधों को मारेगा। अगर आपके पौधों की पूरी आयु 15 साल है, तो वो 4-5 साल के बाद आपको वो इनकम देना बंद कर देगा, तो आपको मजबूरन वो बाग खत्म करना पड़ेगा। तो पत्तियां पीली, पैदावार में कमी, उसकी क्वालिटी में कमी, ये सारा कुछ होगा। और विल्ट का भी जो है असर ज़्यादा दिखेगा जिसमें नेमाटोड हैं ऐसे बागों में। और आपको फिर इसका इलाज के लिए इससे बेहतरीन इलाज आज की डेट में नहीं है। ये नई दवाई आई है जो एक क्रांतिकारक दवाई मैं इसको कहूँगा, जो आपको साल में एक बार लगानी है। जो स्ट्रेस करते हैं, जो बाहर वाला है, जब वो खत्म होता है, पहली सिंचाई करते हैं उस टाइम पे आपको लगानी है। और 2 ml प्रति पौधा 2 लीटर पानी में घोल बना के ड्रिपर के नीचे सबसे पहले मिट्टी को गीला करना है, फिर दवाई लगानी है। दवाई लगाने के बाद फिर से इरिगेशन, सिंचाई देनी है। इससे क्या होगा, नई सफेद जड़ें भरपूर प्रचुर मात्रा में बनेगी, जिसपे नेमाटोड नहीं होगा। ऐसी जड़ों में जो है ऊपर खूब खाद पानी पहुंचेगा, तो पत्तियां हरी, पूरा फ्लश, अच्छा फुटाव वगैरह होगा, और पैदावार में बढ़ोतरी होगी ही, गुणवत्ता भी बढ़ेगी, विल्ट डिजीज भी कम होगी। इसका असर 120 दिन तक रहेगा। किसानों के अनुसार, जिन लोगों ने इनका प्रयोग किया है, उनके अनुसार 1 एकड़ में उनको 500 किलो से लेके 1000 किलो तक पैदावार में जरूर फायदा हुआ है। और आखिर में मैं धन्यवाद करना चाहता हूँ इस संदेश के साथ कि शायद आपने जो आज बातें सुनी, नेमाटोड का थोड़ा बहुत ज्ञान देने की कोशिश की है। तो मैंने ये स्लोगन इस्तेमाल किया है संस्कृत का, ज्योतिर्मय तमसोमा ज्योतिर्गमय, मतलब हमें अंधेरे से निकाल के रोशनी की तरफ का रास्ता दिखे। नेमाटोड के बारे में ज्ञान हो, ज्ञान ही सबसे बड़ी चीज़ है। मुझे पूरा भरोसा है हमारे किसानों पे, जैसे उनका ज्ञान नेमाटोड के बारे में बढ़ेगा, बाकी चीज़ें वो अपने आप करने में सक्षम हो जाएंगे। तो आप सबसे पहले तो पौध जो लें वो स्वस्थ हो। नए केमिकल आए हैं, इनको ठीक ढंग से इस्तेमाल करें, बायो एजेंट्स का भी इस्तेमाल करें, और ऑर्गेनिक मैन्योरिंग, खाद, देसी खाद वगैरह, इन सब का भरपूर प्रयोग करें। इसके साथ ही मैं अपना बंद करता हूँ लेक्चर। धन्यवाद बहुत 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 सभी को। और डॉक्टर कुलकर्णी साहब का विशेष धन्यवाद करना चाहता हूँ। कुछ दिन पहले अमरूद पे भी ऐसा ही लेक्चर करवाया था डॉक्टर कुलकर्णी साहब ने किसान मंच से।
तो मैं सभी का धन्यवाद एक बार फिर करता हूँ। थैंक यू वेरी मच। So thank you very much. थैंक यू वेरी मच डॉक्टर रमन कुमार वालिया जी, आपने बहुत अच्छा ज्ञान प्रदान किया सभी किसानों को। हमारे अगले स्पीकर हैं नरेश कुमार पटेल जी। नरेश कुमार के बाद ही क्वेश्चन आंसर चालू होगा। ऑल राइट, ठीक है। नरेश जी, आप अपना पीपीटी शेयर कर सकते हैं। यस यस यस। My PPT is visible? Not yet. Yes, yes. ઓકે, તો હું નરેશ પટેલ બાયર ક્રોપ સાયન્સ વતી આ વેબિનારમાં ઉપસ્થિત શ્રીમાન શ્રી કુલકર્ણી સાહેબ, ડોક્ટર વાલિયા, ડોક્ટર ટાંગ સાહેબ, ડોક્ટર જયદીપ ગોસ્વામી સાહેબ તેમજ સર્વે ખેડૂત મિત્રોનું હું ફરી એકવાર સ્વાગત કરું છું. કોરોનાની આ પરિસ્થિતિની અંદર તમે અને તમારો પરિવાર જે છે એ સેફ અને કુશળ હશો એવી હું આશા રાખું છું. અને આવનાર પરિસ્થિતિની અંદર પણ આપણે સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ, માસ્ક પહેરીએ, તેમજ આપણે આપણી ઇમ્યુનિટી પાવર વધારી અને આ કોરોનાની પરિસ્થિતિ સામે આપણે લડી અને આગળ વધવાનું છે. મિત્રો પરિસ્થિતિ પ્રમાણે બદલાવ જે છે એ જરૂરી છે અને આજે હું કુલકર્ણી સાહેબને જે છે એ ધન્યવાદ આપી કે આજે એમના મહેનતથી એમને એક આ વેબિનારનું આયોજન કરેલું છે. અને કદાચ ખેડૂત મિત્રોએ ક્યારે એવું વિચાર્યું પણ નહીં હોય કે આપણે ઘરે બેઠા ફ્રી વિના મૂલ્યે જે છે એ આપણે ઘરે બેઠા જે કઈ ખેતીવાડીને લગતી નવી ટેકનોલોજી જે છે એનું જ્ઞાન મેળવી શકશું. તો પરિસ્થિતિની અંદર જે બદલાવ છે એ બદલાવ સામે આપણે એની અંદર પરિવર્તન કરશું તો આપણે ખૂબ આગળ વધશું. મિત્રો ખેતીવાડીની અંદર એવું કહેવાતું કે ખેડ ખાતર અને પાણી નસીબને લાવે તાણી, પણ મિત્રો હું એના સાથે એક વસ્તુ એડ કરીશ કે ખેડ ખાતર અને પાણી સાથે ટેકનોલોજી લાવે નસીબને તાણી. ત્યારે ટેકનોલોજી જે છે એ ડોક્ટર આપણને વાલિયા સાહેબે એક દાડમની અંદર અથવા આપણા શાકભાજી અથવા હોર્ટિકલ્ચર ક્રોપની અંદર જે નેમાટોડ જે છે એક છુપો દુશ્મન છે અને એ નેમાટોડથી શું નુકસાન થાય છે, નેમાટોડને આપણે કેવી રીતે નિયંત્રણમાં લેવા જોઈએ એની બહુ સરસ વાત કરી. તો ડોક્ટર વાલિયા સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી મીટિંગની શરૂઆતમાં આપણને ટાંક સાહેબે જે છે એવી વાત કરી કે નરેશ પટેલ તમે કંઈક એવી વાત કરો કે જે ખેડૂતને ઓછા ખર્ચે સારું ઉત્પાદન, ખેડૂતો રોગ જીવાતને કેવી રીતે નિયંત્રણમાં લઈ શકે, તો એ વિશેની આપણે વાત કરવાના છે મિત્રો. તો મિત્રો દાડમની જ્યારે વાત કરવાની થાય ત્યારે એમ કહી શકાય કે ખાસ કરીને ગુજરાતની અંદર કચ્છ, ભુજ અને બનાસકાંઠા, મોરબી, હળવદ આ જે વિસ્તાર જે છે એ દાડમની ખેતી જે છે અને ખાસ કરીને કચ્છ ભુજની વાત કરીએ જ્યારે તો અર્થક્વેક આપણે જ્યારે ભૂકંપ પછી જે છે એ 2003-4 થી જે છે એ દાડમની ખેતીની શરૂઆત થઈ અને એમ કહી શકાય કે ભુજની રોનક જે છે એ ચેન્જ કરવાની અંદર દાડમનો એક મોટો રોલ છે. અને મિત્રો જ્યારે આપણે ખેતી કરીએ છીએ ત્યારે ખેતીની અંદર ચેલેન્જીસ ઘણી બધી હોય છે, પણ એ ચેલેન્જીસ સામે આપણે એના સારી રીતે એક પ્રગતિશીલ ખેડૂત તરીકે જ્યારે આપણે ખેતી કરવી હોય તો આપણે દરેક વસ્તુનું જે છે એ મેનેજમેન્ટ જે છે ખૂબ જ જરૂરી છે. સપોઝ દાડમના પાકની વાત કરીએ તો દાડમના પાકની અંદર પ્લાન્ટિંગ મટીરિયલથી લઈ એનું ક્યારે વાવેતર કરવું છે, કઈ બહાર લેવી છે, આંબે બહાર, મૃગ બહાર, હસ્ત બહાર, કઈ આપણે સિઝન લઈએ છીએ, ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ પણ ફક્ત જે છે એ દવાના કે કેમિકલના છંટકાવથી આપણે દાડમની ખેતી નથી કરવાના. તો એના માટે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ છે, બહાર મેનેજમેન્ટ છે, ઇરિગેશન મેનેજમેન્ટ છે,
આ બધી જ વસ્તુ જે છે એનો સમન્વય જ્યારે થાય, ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જે છે એ આપણે ખેતીવાડીની અંદર લાવવું જોઈએ મિત્રો. અને હું ડિઝીઝ, રોગ અને જીવાતની વાત કરતા પહેલા અત્યારે હું તમને એક વાત કે જે આપણી ફરજ છે કે રિસ્પોન્સિબલ યુઝ ઓફ પેસ્ટિસાઇડ, કે જ્યારે આપણે પેસ્ટિસાઇડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણ જે છે એને પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો આપણે જ્યારે પેસ્ટિસાઇડ નો, કેમિકલ નો યુઝ કરતા હોઈએ ત્યારે હું ટૂંકમાં તમને કહીશ કે જ્યારે આપણે દવા બજારની અંદર ખરીદવા જઈએ છીએ તો આપણે જે રિટેલરના ત્યાંથી દવા ખરીદીએ છીએ એ સીલ પેકિંગ ની અંદર મટીરિયલ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને બિલ સાથેનો માલ લેવો જોઈએ. ત્યાર પછી આપણે ઘણી વખત વાડી પર જે દવા રાખીએ છીએ એ ત્યાં આપણા મજૂર પણ હોય, અથવા આપણે ઘરે જ્યારે દવા રાખતા હોઈએ તો એને વ્યવસ્થિત કપબોર્ડની અંદર, કબાટની અંદર લોક એન્ડ કી સાથે આપણે એને દવાને સાચવવી જોઈએ. ત્યાર પછી આપણે પેસ્ટિસાઇડ ની અંદર લિફલેટ અથવા લેબલ જે આવતું હોય છે એનો પૂરેપૂરો અભ્યાસ કરવો જોઈએ. ત્યાર પછી આપણે જ્યારે દવાનો છંટકાવ, અને ખાસ કરી અને હોર્ટિકલ્ચર ક્રોપ જે છે, ખાસ કરીને દાડમ હોય, મેંગો હોય, આ બધા પાક અથવા જામફળ જેવા પાકની અંદર આપણે દવાનો છંટકાવ કરતા હોઈએ છીએ. નહીં કે ઓનલી હોર્ટિકલ્ચર ક્રોપ, પણ કોઈ પણ પાકની અંદર આપણે દવાનો છંટકાવ જ્યારે કરતા હોઈએ ત્યારે જે પ્લાન્ટ પ્રોડક્શન કિટ જે છે એનો ઉપયોગ આપણે અવશ્ય કરવો જોઈએ. આપણે દવાનો જ્યારે છંટકાવ કરીએ છીએ ત્યારે ખાદ્ય પદાર્થ જે છે એ એનાથી દૂર રાખવા જોઈએ. એક નોર્મલ જ્યારે આ વાત કરવામાં આવે છે ત્યારે ઘણી વખત આપણે હસીને કાઢી નાખતા હોઈએ છીએ, પણ ઘણી વખત ખેડૂતો દવા છાંટતી વખતે અથવા મજૂર જે છે એ બીડીની ફૂંક લઈ લેવા માંગતા હોય છે, તો એ જે છે એ પણ આપણે ટાળવું જોઈએ. આપણે હેન્ડ ગ્લોવ્સ, એપ્રોન, ગોગલ્સ, માસ્ક સાથે જે છે દવાનો છંટકાવ કરવો જોઈએ. ક્યારે મિત્રો આપણે બાળક જોડે જે છે એ દવાનો છંટકાવ ન કરાવવો જોઈએ, બાળકોને એનાથી દૂર રાખવા જોઈએ. ત્યાર પછી ઘણા બધા ખેડૂતો દવાનું સોલ્યુશન બનાવી અને હાથથી જે છે એને મિક્સ કરવા માટેના પ્રયત્ન કરતા હોય છે, એ હંમેશા ટાળવું જોઈએ. લાકડી જે છે, સ્ટિકથી જે છે આપણે મિશ્રણ હલાવી અને દવાનો છંટકાવ કરવો જોઈએ. દવાના છંટકાવ પછી જે છે એ આપણા જે કપડા છે એને વ્યવસ્થિત ધોઈ સાફ કરવા જોઈએ. તેમજ આપણે પણ જે છે સાબુથી જે છે એ નાઈ અને સ્વસ્થ થવું જે છે એ આપણા માટે ખૂબ જ મિત્રો જરૂરી છે. એને આપણે ક્યારેય પણ ભૂલવું ન જોઈએ. ત્યાર પછી આપણે વાત કરીએ તો ખાસ કરીને કે જે આપણા દાડમના ગુજરાતની વાત કરીએ તો આપણે દાડમની અંદર 3 સિઝન જનરલી લેતા હોઈએ છીએ, કે જે એક આંબે બહાર, બીજી છે મૃગ બહાર અને ત્રીજી છે હસ્ત બહાર. આ બહારની અંદર, આંબે બહારની અંદર જ્યારે આપણે સિઝન લેતા હોઈએ છીએ તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર જે આપણે ડિફોલિએશન કરીએ છીએ અને જેના ફળ જે છે એ જૂન, જુલાઈ, ઓગસ્ટ મહિનાની અંદર અથવા સપ્ટેમ્બર મંથની અંદર જે આવે છે જેને આપણે આંબે બહાર તરીકે ઓળખીએ છીએ. મૃગ બહારની અંદર જે છે એ આપણે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનાની અંદર જે આપણે ડિફોલિએશન કરીએ છીએ અને ઘણા આ વખત સતત વરસાદના કારણે થોડુંક ડીલે કરી રહે છે અને અત્યારે પણ ઘણા બધા ખેડૂતોએ જે છે ઇથરેલ લગાવ્યું છે. અને ત્યાર પછી જે છે એ સિઝન લઈએ છે જે હસ્ત બહાર, બરાબર. તો અત્યારે મૃગ બહાર અને હસ્ત બહાર વચ્ચેની જે સિઝનનો એક સમય છે અને આપણે જે છે ડિફોલિએશન થી જે છે એ શરૂઆત કરતા હોઈએ છીએ. ખેડૂતને જે છે એ ઇથરેલ વિશે જે છે એ સમજાવવાની જરૂર નથી, કારણ કે ડિફોલિએશન માટે આપણે વાત કરીએ છીએ. પણ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આપણે જ્યારે ડિફોલિએશન કરતા હોઈએ ત્યારે ઘણી વખત આપણા મગજમાં હોય છે કે 100% જે છે એ ડિફોલિએશન કરવું જોઈએ. 100% કરવાની જરૂર નથી. 80% ડિફોલિએશન જે છે એ રાઈટ છે. બીજું, જ્યારે આપણે ઇથરેલનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે જે છે ઘણા ગ્રોથ પ્રમોટર્સ અથવા બીજા પીજીઆર નો ઉપયોગ કરતા હોય છે, એ ટાળવું જોઈએ. ઇવન પ્રોફિનોફોસ જે છે એ પણ આ સમયે જે છે એ ડિફોલિએશન માટે ઉપયોગ ન કરવો જોઈએ. અને ઇથરેલનો છંટકાવ પછી જે છે 5 થી 6 દિવસ પછી એનું ડિફોલિએશન જે થાય છે એ જ એનો પ્રોપર સમય છે. એટલે આપણે ઉતાવળ કરી અને એવું ન વિચારવું જોઈએ કે 1-2 દિવસની અંદર છંટકાવ કર્યા પછી જે છે એ તરત જ ડિફોલિએશન થવું જોઈએ. તો ખાસ જે છે એ આ ડિફોલિએશન વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને આપણે ઇથરેલનો ઉપયોગ કરીએ તો 400 મિલી પ્રતિ હેક્ટર પ્રમાણે ડિફોલિએશન માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબે નેમાટોડ વિશેની વાત કરી,
અને હું રોગ અને જીવાત વિશેની જ્યારે વાત કરવા જઈ રહ્યો છું ત્યારે ખેડૂતોને એક આ સ્લાઇડ જે છે એ ખૂબ જ અગત્યની છે અને સમજવા લાયક છે કે જે ડોક્ટર ટાંગ સાહેબે આપણને જે રીતે વાત કરી કે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવું હોય, સારી રીતે રોગ અને જીવાતને આપણે નિયંત્રણમાં લેવા હોય તો આ જે સ્લાઇડ જે તમને બતાવી રહ્યો છું એ ખૂબ જ અગત્યની છે. કારણ કે આપણા દાડમની અંદર રોગ અને જીવાત, ડિઝીઝ એટલે રોગ અને ઇન્સેક્ટ એટલે જીવાત, રોગ જે છે એ હંમેશા આપણા ખેતરની અંદર આવે એના પહેલા જ હંમેશા નિયંત્રણ કરવું જોઈએ. આપણા ખેતરની અંદર ધાક ધબ્બા, ટપકાનો રોગ કે હું તમને આગળ રોગ વિશેની વાત કરીશ ત્યારે બતાવીશ કે જે અલગ અલગ રોગ જે છે એ કેવી રીતે નુકસાન કરે છે આપણા દાડમના પાકની અંદર. તો એ આવી ગયા પછી જે છે એ કંટ્રોલ કરવાથી આર્થિક રીતે જે છે એ આપણને સારું રિટર્ન મળતું નથી અથવા આપણે સારી રીતે જે છે એ રોગને કંટ્રોલ કરી શકતા નથી. તો અહીંયા જે છે એ જ્યારે રોગ જે છે એ અલગ અલગ રીતે ફેલાય છે. રોગ સીડબોર્ન ડિઝીઝ પણ હોઈ શકે છે, સોઇલ બોર્ન ડિઝીઝ પણ આવે છે, એરબોર્ન જે છે એ મોટાભાગના જે રોગ જે છે દાડમની અંદર ખાસ કરીને અલ્ટરનેરિયા છે, સર્કોસ્પોરા જે છે એ બધા રોગ એવા છે કે એરબોર્ન ડિઝીઝ છે કે જે હવા દ્વારા ફેલાય છે. તો શું થાય છે, એક આ સમજવા જેવી વાત અહીંયા એ છે કે જ્યારે ફૂગના જે જીવાણુ જે છે એ પાન ઉપર એના જીવાણુ પડે છે ત્યારે એ સમયે ક્યારે ફૂગના લક્ષણો જે છે એ દેખાતા નથી, પણ એ જે છે એ ફૂગના જીવાણુ પડ્યા પછી એ સેલની અંદર જઈ અને સ્પ્રેડ થતા હોય છે. ત્યાં સુધી પણ લક્ષણો જે છે એ ફૂગના દેખાતા નથી અને આખું જે છે સેલની અંદર આખા સ્પ્રેડ થઈ જાય. ફૂગના જીવાણુ જે નુકસાન કરવાનું છે સેલની અંદર એ નુકસાન કર્યા પછી જે છે એ ફૂગના જીવાણુના લક્ષણ જે છે એ આપણને દેખાતા હોય છે. અને ત્યાર પછી જે ચોથું સ્ટેજ છે એ સ્ટેજ જે છે એક જગ્યાએથી ફૂગનો બીજી જગ્યાએ ફેલાવો કરવા માટેનું સ્ટેજ આવી ગયું હોય છે. ત્યારે હંમેશા ક્યારેય ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ જ્યારે લક્ષણો દેખાય ત્યારે એડવાઇસ માંગતા હોય છે કે હવે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો મારી સલાહ એ છે કે હંમેશા દાડમના પાક હોય કે કોઈ પણ પાક હોય તેની અંદર ફૂગના જીવાણુ એન્ટર થાય એના પહેલા દવાનો છંટકાવ કરવો જોઈએ. આપણે થોડીક હવામાનની વાત કરીએ તો એને જાણવું પણ જરૂરી છે. આજે દાડમનો પાક જે છે એ એમ કહી શકાય કે સન લવિંગ એટલે કે તડકો એનો જે સનલાઇટ લવિંગ પ્લાન્ટ છે અને એક જે જમીન છે એ જમીન કઈ પ્રકારની છે, એની અંદર પાણીનો પીએચ કેવો છે, બરાબર, હવામાન કેવું છે, હ્યુમિડિટી કેવું છે, એ પ્રમાણેનો પાક જે છે આપણે દાડમનો પાક લેતા હોઈએ છીએ. ખાસ કરીને આપણી જમીન આમ વિચારીએ તો ખરેખર એના માટેની આઈડિયલ જમીન છે, પણ ધારો કે હ્યુમિડ ક્લાઇમેટ હોય, કાળી જમીન હોય, બહુ બ્લેક જમીન હોય તો હ્યુમિડ ક્લાઇમેટની અંદર આપણે દાડમનો પાક લેવો એ આપણા માટે એક મોટી ચેલેન્જ રહેતી હોય છે. તો મિત્રો ખાસ આપણે આ વસ્તુનું ધ્યાનમાં રાખીએ અને આ સમજી અને આપણે ઉપયોગ કરવો જોઈએ સમયસર. દાડમના પાકની વાત કરીએ તો દાડમના પાકની અંદર રોગની અંદર જે છે અલ્ટરનેરિયા, જેને આપણે ફળનો સડો પણ કહીએ છીએ, સર્કોસ્પોરા એટલે કે પાનના ધબ્બા તરીકે આપણે ઓળખીએ છીએ, કોલેટોટ્રિકમ જે છે, ત્યાર પછી ફાઇટોપ્થોરા જેને આપણે પૂંછડીઓ તરીકે પણ ઓળખીએ છીએ ખેડૂતો, અને ઝેન્થોમોનાસ જે બેક્ટેરિયલ બ્લાઇટ જે છે એના અલગ અલગ આપણે રોગને વિશે વાત કરીશું. ત્યાર પછી ઇન્સેક્ટની અંદર વાત કરીએ તો મુખ્ય ઇન્સેક્ટની અંદર થ્રિપ્સ, એફિડ એટલે કે થ્રિપ્સ ને થ્રિપ્સ જ કહીએ છીએ, એફિડ એટલે ગળો, મિલીબગ, સફેદ માખી, કથીરી અને અનાર બટરફ્લાય જે છે એ મુખ્ય જીવાત છે. આપણે રોગની અંદર પહેલા રોગની વાત કરશું કે અલ્ટરનેરિયા. તો આ રોગ જે છે એ કેવી રીતે ફેલાય છે, એના માટેની ફેવરેબલ કન્ડિશન શું હોય છે અને આ રોગ જે છે એ કઈ જગ્યાએ એના લક્ષણો દેખાય છે. તો જ્યારે હ્યુમિડિટી જ્યારે વધારે હોય, ટેમ્પરેચર 25 થી 35 ડિગ્રી હોય ત્યારે આ રોગનું પ્રમાણ જે છે વધતું હોય છે. ખાસ કરીને આ જે રોગ છે એ ચોમાસાની અંદર અને ખાસ કરીને અત્યારે જે આપણે સિઝન લેવા જઈ રહ્યા છીએ
એ સિઝનની અંદર લગભગ અત્યારે બધા ખેડૂત મિત્રોએ જે છે એ ડિફોલિએશન કરેલું છે અને હવે જે ફ્લાવરિંગ અવસ્થા જે આવવાની છે એ ફ્લાવરિંગ અવસ્થાની અંદર આ રોગનું પ્રમાણ જોવા મળતું હોય છે. પણ મિત્રો એમ થાય કે ફ્લાવરિંગ અવસ્થાની અંદર જે છે આ રોગ જે છે એ પાન ઉપર ટપકા જોવા મળતા હોય છે અને ખાસ કરીને એના કરતા જે ફ્લાવરિંગ અવસ્થા જે છે પોમોગ્રેનેટ દાડમની અંદર જે છે એ ફિમેલ ફ્લાવર જ્યારે ઓપન થાય ત્યારે એમ કહી શકાય કે ઝાકળ અને ધુમ્મસ જેવું જ્યારે વાતાવરણ હોય છે ત્યારે જે ફ્લાવર ઓપન થાય છે ત્યારે જે ભેજ હોય જમીનની અંદર અથવા ઝાકળ હોય ત્યારે જે છે ફૂગના જીવાણુ એની જે પોલન ગ્રેન હોય એની આજુબાજુ એક્યુમ્યુલેટ થતા હોય છે જે ફૂગના જીવાણુ. અને આ જે ફૂગ જે એક એવી ફૂગ છે કે એ સમયે જો આપણે એને પ્રિવેન્ટિવ તરીકે ફંજીસાઇડનો ઉપયોગ ન કરીએ તો આ ફૂગ જે છે એ ડોર્મન્ટ કન્ડિશનની અંદર દાડમની અંદર જોવા મળતી હોય છે અને એ જે છે એ એક્યુમ્યુલેટ થયેલી ફૂગ જે છે એ કદાચ દાડમનું ફળ મોટું થાય અને બજારમાં વેચવા જઈએ અથવા એને તોડીએ તેની અંદર સડો જોવા મળે છે. કારણ કે એમાં દાણાની અંદર જ્યારે સુગર બનવાની ચાલુ થાય ત્યારે આ જે ફૂગ જે છે એ એક્ટિવ ફોર્મમાં આવતી હોય છે. એટલે ખાસ કરી અને આપણે એઝ એ પ્રિવેન્ટિવ અને ખાસ કરીને સપ્ટેમ્બર થી નવેમ્બર મહિનાની અંદર આપણે આલ્ટરનેરિયા જે રોગ છે એને આપણે સારી રીતે નિયંત્રણ કરવું જોઈએ. બીજું જે ડિઝીઝ છે કે જેને આપણે સર્કોસ્પોરા એટલે કે પાનના ધબ્બા તરીકે ઓળખીએ છીએ. આ જે રોગ છે સેમ જે એનું ફેવરેબલ કન્ડિશન કહીએ તો લગભગ અલ્ટરનેરિયા જે છે ફળનો સડો એના ટાઈપના જે છે ફેવરેબલ કન્ડિશન સર્કોસ્પોરા માટે પણ છે. પાન ઉપર પણ જોવા મળે છે. આ સર્કોસ્પોરાના ધબ્બા ટપકાનો રોગ કહીએ છીએ. ઘણી વખત આ રોગનું પ્રમાણ જે છે એ ફ્લાવર ઉપર પણ જોવા મળે છે અને આપણું જે ફ્લાવર અથવા ફૂલ જે છે એ ખરી પડવાનો પ્રશ્ન જે છે ખેડૂતોને સતાવતો હોય છે અને ત્યાર પછી એ ફળ ઉપર પણ એના સિમ્પટમ્સ જોવા મળે છે, લક્ષણો જોવા મળે છે અને આપણને બજારમાં સારો ભાવ નથી મળી શકતો. તો મિત્રો આના માટે આપણે જે છે એ 3 ફૂગનાશકની વાત કરીએ કે કેવી રીતે કામ કરે છે. તો એક છે એન્ટ્રાકોલ. જે એન્ટ્રાકોલ એક કોન્ટેક્ટ ફૂગનાશક છે જે આ અલ્ટરનેરિયા ઉપર જે છે અને સર્કોસ્પોરા ઉપર સારામાં સારું એન્ટ્રાકોલ કામ કરે છે. એ જે છે એન્ટ્રાકોલ ની અંદર ઝીંક તત્વ પણ જે છે જે સપ્લિમેન્ટ ઝીંક પણ પ્રોવાઈડ કરે છે અને 1 એકરે 500 ગ્રામ પ્રતિ એકરે આપણે એન્ટ્રાકોલની ભલામણ કરીએ છીએ. અને એકનો એક ફંજીસાઇડ આપણે દર વખતે ઉપયોગ નથી કરતા. તો આપણી જે એડહોક રેકોમેન્ડેશન જે છે એનઆરસીપી ની એ પ્રમાણે ફોલિક્યોર જે છે ફોલિક્યોરનો છંટકાવ જે છે એ કરવાથી એની પીસીઈ ઇફેક્ટ છે. પી મતલબ પ્રિવેન્ટિવ, સી મતલબ ક્યુરેટિવ, ઈ મતલબ ઇરેડિકેટિવ. પ્રિવેન્ટિવ નો મતલબ એ છે કે એનો છંટકાવ આપણે એડવાન્સ કરવામાં આવે તો ફૂગને આવતી અટકાવે છે. આયેલી ફૂગનો ક્યુરેટિવ મતલબ આયેલી ફૂગને પણ રોકે છે અને ઇરેડિકેટિવ મતલબ ફૂગનો જડમૂળથી નાશ પણ કરે છે. પણ મિત્રો ઇવન ધો આપણે જે છે એ પ્રિકોશન લઈ અને કોઈ પણ ફંજીસાઇડનો છંટકાવ છે એ રોગ આવતા પહેલા જ કરવાનો છે. તો એક બ્રોડ સ્પેક્ટ્રમ ફંજીસાઇડ જે છે ફોલિક્યોર જે આપણે 250 થી 300 ml પ્રતિ એકરે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી એનઆરસીપી ની રેકોમેન્ડેશન પ્રમાણે જે નેટિવો જે ફૂગનાશક જે છે કે એના ખૂબ સારા ખેડૂતોની અંદર પણ ખૂબ પ્રચલિત છે, ખૂબ સારા રિઝલ્ટ જે છે એ જોવા મળેલા છે. નેટિવો એક બ્રોડ સ્પેક્ટ્રમ ફંજીસાઇડ છે અને જે છે એ 120 ગ્રામ પ્રતિ એકરે નેટિવો જે છે એનો ઉપયોગ કરવા માટે ખેડૂતને અનુરોધ છે. અને આ જે છે નેટિવોનો બ્રોડ સ્પેક્ટ્રમ છે સાથે સાથે એનું ડિસ્ટ્રીબ્યુશન જે છે જ્યારે છંટકાવ કરવામાં આવે છે તો સારી રીતે ઝાડની અંદર પ્રસરી અને કામ કરવાની જે છે ક્ષમતા આ નેટિવોની અંદર છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો કોલેટોટ્રિકમ આ જે રોગ જે છે એ ખાસ કરીને આપણા દાડમના ઝાડની અંદર મૂળ સાથે જોડાયેલો એક આ રોગ છે. ખાસ કરીને જ્યારે વોટર લોગિંગ કન્ડિશન એટલે કે પાણી જ્યારે ભરાઈ રહે ત્યારે મૂળની અંદર જ્યારે ડિસ્ટર્બન્સ થાય અથવા જે છે એ ખાસ કરીને રેઇની સિઝનની અંદર વરસાદી સિઝનની અંદર મેક્સિમમ
આ રોગનું પ્રમાણ જે છે એ જોવા મળે છે. જોડે જોડે રૂટના એટલે કે મૂળના રિલેટેડ રોગ છે, એટલે નેમાટોડનું જ્યારે ઇન્ફેસ્ટેશન હોય છે ત્યારે આ જે છે એ જોડે નેમાટોડ પણ જે છે આ રોગને પ્રેરિત કરે છે, અને આ રોગથી જે છે એ પાન ઉપર ટપકા જોવા મળે છે, બ્લેક સ્પોટ થઈ યેલોવિશ જોવા મળે છે, પાનની કિનારી જે છે પીળી પડે છે, મેચ્યોર ફ્રૂટ જે છે એ ક્રેક થઈ જવાનો પ્રશ્ન જે છે ખેડૂતોને આવતો હોય છે, અને ફ્રૂટ ઉપર પણ એના લક્ષણો જોવા મળતા હોય છે. તો આ જે ફોલિક્યુલર જે છે એ કોલેડોટ્રિકમ આ જે રોગ છે એના નિયંત્રણ માટે એઝ એ પ્રિવેન્ટિવ ફંજીસાઇડ યુઝ કરી શકાય છે. ખાસ કરીને મિત્રો ફાઇટોપ્થોરા જે છે એ આ વર્ષે પણ આપણા ઘણા બધા ખેડૂતોએ એનો ફાઇટોપ્થોરાની પરેશાની અનુભવી છે. ફાઇટોપ્થોરા ક્યારે આવે છે એ આપણે સમજવાનું છે. ખાસ કરી અને જે ખેડૂત મિત્રોએ આંબે બહાર સિઝન જે લીધી, જેની અંદર જાન્યુઆરી ફેબ્રુઆરી ની અંદર જે ખેડૂતોએ ઇથરેલ લગાવ્યું, ડિફોલિએશન કર્યું, અને ફળ જે છે એ જ્યારે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની અંદર જ્યારે ફળ લેવાની તૈયારી થઈ, ત્યારે આ જે ફાઇટોપ્થોરા છે જેને ખેડૂતો પૂંછડિયાના રોગ તરીકે ઓળખે છે. મિત્રો, આપણે આ રોગ કેવી રીતે ફેલાય છે એના આપણે સમજીએ, અને ફક્ત કેમિકલ કંટ્રોલ થી જ કરવું. કેમિકલ કંટ્રોલ અગત્યનું છે, પણ મેં આગળ પણ આપને વાત કરી કે ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જે છે એ ખૂબ જ જરૂરી છે. ચોમાસાની અંદર જ્યારે હેવી રેનફોલ એટલે કે આ વર્ષે સતત વરસાદ રહ્યો તો ઘણા બધા ખેડૂતોની અંદર ફાઇટોપ્થોરાના પ્રશ્ન જોવા મળે. ક્લાઉડી વેધર છે, વાદળછાયું હવામાન હોય છે, કાળી જમીન ખાસ કરીને હોય ત્યારે આ રોગનું પ્રમાણ કાળી જમીનની અંદર ફાઇટોપ્થોરાનું પ્રમાણ વધારે જોવા મળે છે. મિત્રો, ખાસ કરીને જે છે એ ફાઇટોપ્થોરા જે છે એક તો પરિસ્થિતિ એવી બને છે કે સતત વાદળછાયું વાતાવરણ, લાંબા સમયથી સૂર્યપ્રકાશ પણ નથી મળતો, ત્યારે ફૂગની ઇન્ટેન્સિટી જે છે એ વધે છે. ત્યાર પછી આ રોગ જ્યારે વધે છે ત્યારે એવું કહેવાય છે કે 48 થી 72 કલાકની અંદર આ રોગ જે છે પૂંછડીઓ એનું રેપિડલી જે છે એ સ્પ્રેડ થતો હોય છે દાડમના ઝાડની અંદર. તો ખાસ કરી અને આ રોગને આપણે સમજવું જોઈએ. એના માટે ખાસ કરીને એડવાઇસ એવી રહેશે કે બેડ ઉપર જે છે એ પ્લાન્ટેશન આપણે કરવું જોઈએ. વરસાદ બંધ અથવા ચાલુ હોય ત્યારે વોટર લોગિંગ કન્ડિશન, પાણી ભરાઈ રહેતું હોય તો સૌથી પહેલા પાણીનો નિકાલ એટલે કે ડ્રેનેજ કરવું એ ખૂબ જ અગત્યનું છે. ખાસ કરીને આ સમયે જે છે, અથવા ખેડૂત શું કરે છે કે જ્યારે એના લક્ષણ દેખાય ત્યારે કોઈ પણ ફંજીસાઇડ અથવા ખેડૂતના મગજમાં એમ હોય છે કે શરૂઆતમાં સસ્તી અને પાછળથી મોંઘી. સસ્તી સારી હોતી નથી. ફૂગનાશકની અંદર પ્રિવેન્ટિવ ફંજીસાઇડ તરીકે જ્યારે તમે ઉપયોગ કરો તેનું સારું પરિણામ અને ઓછા ખર્ચે તમને સારું પરિણામ મળી શકે છે. જ્યારે આ રોગ આવી જાય છે ત્યારે ખેડૂતો ઘણી બધી દવાઓ જે છે એનો છંટકાવ કરવા માટે નીકળે, તો એની અંદર ખાતર પણ નાખે, ફૂગનાશક 2-3 ફૂગનાશક એડ કરે, ઇન્સેક્ટિસાઇડ પણ નાખે. પણ આ જે ચોમાસાનો જે પીરિયડ છે, આ પીરિયડની અંદર જે દાડમના ઝાડની અંદર જે સ્ટોમેટા ઓપનિંગ થવા જોઈએ એ નથી થતા. મતલબ સનલાઇટ નથી, એટલે જે દવા જે એબ્સોર્બ થવી જોઈએ એ પ્લાન્ટની અંદર એબ્સોર્બ થતી નથી. તો જે મેં આગળ તમને વાત કરી કે વોટર લોગિંગ, ડ્રેનેજ કર્યા પછી બેડ ઉપર પ્લાન્ટેશન કરી, નિંદામણ જે છે એ આપણે અપરૂટ ના કરવું જોઈએ, પણ એને કટરથી કાપવા માટેનો પ્રયાસ એ સમયે કરવો જોઈએ. આ સાથે જે છે એ ફંજીસાઇડ જે છે એનઆરસીપી ની રેકમેન્ડેશન પ્રમાણે એલિયટ દવા જે છે એ પણ જે છે એ 450 થી 500 ગ્રામ પ્રતિ એકર જે છે એ એલિયટ દવાનો ઉપયોગ કરવો જોઈએ. બાયર કંપનીના ઇન્ટરનલ ટ્રાયલની અંદર જે છે એ 3 છંટકાવ જે છે ખાસ કરી અને ઇન્ફિનિટો, મેલોડિડ્યુ અને પ્રોફાઇલર આ દવાના 8 થી 10 દિવસના ઇન્ટરવલે એટલે કે દાડમના ઝાડની ડેવલપમેન્ટ અવસ્થા જે છે એમાં 70-80 દિવસની આસપાસ જે છે પ્રિવેન્ટિવ ફંજીસાઇડનો જે ખેડૂતોએ ઉપયોગ કરેલો છે એના ખૂબ સારા પરિણામ જે છે એ આ દવાના મળેલા છે મિત્રો. અને ખાસ કરી અને ત્યાર પછી વાત કરીએ કે જે બેક્ટેરિયલ બ્લાઇટ
કે જે બેક્ટેરિયલ બ્લાઇટ આવી ગયા પછી એનો કોઈ ક્યુરેટિવ તરીકે કોઈ કેમિકલ જે છે એ રેકમેન્ડેશન નથી, અને એને જે છે આપણે ખાસ મેનેજ કરવાનું છે. અને મેનેજમાં આપણે વાલિયા સાહેબે આપણને જે રીતે વાત કરી એ પ્રમાણે કે જે રીતે નેમાટોડ જે છે, કૃમિ જે છે એ પ્લાન્ટિંગ મટીરિયલ ની અંદર જે રીતે ટ્રાન્સમિટ થાય છે એમ બેક્ટેરિયલ બ્લાઇટ પણ એ રીતે ટ્રાન્સમિટ થાય છે. તો આપણે હેલ્ધી પ્લાન્ટિંગ મટીરિયલ જે છે એક તો સિલેક્ટ કરવું જોઈએ, પ્રોપર પ્લાન્ટિંગ ડિસ્ટન્સ જે છે એ પણ મેન્ટેન કરવું જોઈએ, એ પ્રમાણે આપણે એનું વાવેતર કરવું જોઈએ. જમીનનું તાપમાન મેન્ટેન કરવા માટે મલ્ચિંગ કરવું જોઈએ, નેમાટોડને સારી રીતે જે છે એ કંટ્રોલ કરવા જોઈએ. નેમાટોડને કંટ્રોલ સારી રીતે નહીં કર્યા હોય તો જે રીતે વિલ્ટ જે છે એ ફક્ત નેમાટોડ થી નહીં પણ વિલ્ટ માટે ઘણા બધા ફેક્ટર જવાબદાર છે, પણ નેમાટોડ પણ એના માટે જવાબદાર છે. ત્યાર પછી ઘણી વખત આપણે પ્રુનિંગ જે કરીએ છીએ તો પ્રુનિંગ કર્યા પછી જે આપણે સાધનો વાપરીએ છીએ, કટર છે, ચાપ કટર, તો એને જે છે એ આપણે વ્યવસ્થિત એને સાફ કરી અને ડિસઇન્ફેક્ટ કરવા જોઈએ. અવોઇડ જે છે આપણે હાર્ડ પ્રુનિંગ જે છે એ પણ એવોઇડ કરવું જોઈએ, અને ક્લીન કલ્ટિવેશન જે છે એ પણ ખૂબ જ જરૂરી છે. તો આ રીતે આપણે જે છે એ બેક્ટેરિયલ બ્લાઇટ ને જે છે એ મિત્રો મેન્ટેન મતલબ મેનેજ કરી શકીએ છીએ. તો આ આપણે રોગની વાત કરી. ટૂંકમાં હું જીવાત વિશેની વાત કરીશ કે જીવાત જે છે એ પણ આપણા દાડમના પાકની અંદર એને સમજવી જોઈએ કઈ જીવાત છે, અને એ જીવાત માટે કયા ફેક્ટર છે, ફેવરેબલ કન્ડિશન છે, કઈ અવસ્થામાં એ જીવાત વધારે નુકસાન કરે છે. તો એની અંદર સૌથી પહેલા થ્રિપ્સ જે છે એ સૌથી મોટી ચેલેન્જ છે ખેડૂતો માટે. ખાસ કરીને વાદળછાયું અને ગરમ હવામાન હોય ત્યારે જે છે આ થ્રિપ્સ જીવાત એટેક કરતો હોય છે. થ્રિપ્સ જેટલી આ પિક્ચરમાં દેખાય છે એટલી મોટી જીવાત નથી, બારીક જીવાત છે, અસંખ્ય પ્રમાણમાં જોવા મળે છે, અને જે છે એના એડલ્ટ નિમ્ફ અને એડલ્ટ જે છે એ પાનની અંદર રસ ચૂસવાનું કામ કરે છે. અને ફ્લાવરિંગ અવસ્થામાં જ્યારે થ્રિપ્સનો કંટ્રોલ હોય એને જ્યારે કંટ્રોલ આપણે ન કરીએ તો આપણું જે ફળ તૈયાર થાય છે એ ફળની અંદર સ્ક્રેચ જોવા મળે છે, ડાઘી જોવા મળે છે. ઘણી વખત આપણે દુકાનદારને પૂછતા હોઈએ છીએ કે આના માટેનું શું સોલ્યુશન એમ. તો થ્રિપ્સ જે છે એ ફ્લાવરિંગ અવસ્થામાં કંટ્રોલ નહીં કરીએ તો એની અસર જે છે એ દાડમનું ફળ તૈયાર થાય છે ત્યાં સુધી જોવા મળે છે. તો થ્રિપ્સના નિયંત્રણ માટે માર્કેટની અંદર ઘણી બધી દવા અવેલેબલ છે, જેની અંદર એક બેલ્ટ એક્સપર્ટ છે 100 મિલી પ્રતિ એકરે બેલ્ટ એક્સપર્ટ, સ્પિનોસેટ છે જેની 75 ml પ્રતિ એકરે રેકમેન્ડેશન છે, એલાન્ટો 250 ml પ્રતિ એકરે પણ જે છે થ્રિપ્સ નિયંત્રણ માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એનો જે છે એ થ્રિપ્સ માટે રેગ્યુલર દવાના જે છે એ છંટકાવ જરૂરી છે. ત્યાર પછી જે છે એ એફિડ, જેને આપણે ગળો અથવા મોલો તરીકે ઓળખીએ છીએ. તો આ જે ગળો છે એ એફિડ જે છે એ આપણા દાડમના પાકની અંદર જે ઠંડુ હવામાન થાય ત્યારે આ એફિડનો ઉપદ્રવ જોવા મળતો હોય છે, અને એફિડના ઉપદ્રવના કારણે જે છે એ ઘણી વખત ફૂલ ડ્રોપ થઈ જવાનો પણ પ્રશ્ન ખેડૂતોને આવતો હોય છે, અને સ્ટીકી સબસ્ટન્સ જે છે પ્રોડ્યુસ કરે છે જે આપણા દાડમના પાક માટે ખૂબ જ ખતરનાક છે. ગળો જે છે એનું મલ્ટિપ્લિકેશન જે છે એવું કહેવાય છે કે પાર્થેનોજેનેસિસ કેરેક્ટરિસ્ટિક છે, એટલે કે એને બચ્ચાને જન્મ આપવા માટે નર માદાને મેટિંગની જરૂરિયાત નથી રહેતી. તો આ રીતે જે છે એનું રેપિડ જે છે એ મલ્ટિપ્લિકેશન થતું હોય છે એફિડનું. અને મિલીબગ છે, જે મિલીબગ પણ ઘણી વાર જોવા મળતી હોય છે, અને એના કારણે મિલીબગના કારણે પણ ડ્રોપિંગ થવાના ફ્રૂટ ડ્રોપિંગનો પણ પ્રશ્ન ખેડૂતને આવતો હોય છે. ત્યાર એ પછી જે છે આપણે વાત કરીએ તો સફેદ માખી અને કથીરી, કે ઘણી વખત બહુ ઓછું છે સફેદ માખીનો ઉપદ્રવ, પણ સફેદ માખી પણ એ જે છે એ નુકસાન કરે છે. એના ખાસ કરી સફેદ માખીની જે બચ્ચા અવસ્થા જે છે એ નુકસાન કરે છે. ત્યાર પછી એને જો નિયંત્રણ ન કરીએ તો હનીડ્યુ સિક્રેશન કરે છે, મધ્યો પેદા કરવાનું કામ જે છે સફેદ માખી કરે છે, અને આપણા દાડમના પાકને નુકસાન કરે છે. ત્યાર પછી જે માઇટ્સ છે એટલે કથીરી, જે અષ્ટપગી જીવાત છે એ પણ જે છે એ આપણા દાડમની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી અનાર બટરફ્લાય, જે રાત્રિના સમયે જે છે એ જોવા મળતી હોય છે, અને એ પણ સક સેલ કરવાનું જે છે એ કામ કરે છે. અને ઓગસ્ટ થી ડિસેમ્બર મહિનાની અંદર આ બટરફ્લાયનું જે છે એ ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો આપણે જે
ટ્રેપ સિવાય જે છે ટ્રેપ પણ લગાવવા જોઈએ ફિલ્ડની અંદર. એ સિવાય જે છે ડેસિસ 100 જે છે એ 100 ml પ્રતિ એકર પ્રમાણેનું જે છે એને મેનેજ કરવા માટેને આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. ખાસ કરીને જે સફેદ માખી અને કથેરી માટે જે છે એ જે ફળ પાક છે અથવા શાકભાજીના પાક છે એની અંદર જે ઓબેરોન દવા જે છે એ 200 મિલી પ્રતિ એકરે, ધારો કે ફળની અંદર સફરજનનો પાક છે, શાકભાજીની અંદર રીંગણ છે, ટામેટા છે, ભીંડા છે, મરચી છે, કાકડી જેવા પાકની અંદર જે છે એ આ ઓબેરોન દવાના ખૂબ સારા પરિણામ જે છે એ મળેલા છે. એ સિવાય જે છે એક મોવેન્ટો એનર્જી દવા છે જે રીંગણ અને ભીંડાની અંદર જે સફેદ માખી અને કથેરીનો ઉપદ્રવ જે જોવા મળે છે એની અંદર મોવેન્ટો એનર્જી જે છે એના ખૂબ સારા પરિણામ છે. મોવેન્ટો એનર્જી એક 2-way સિસ્ટમિસિટી વાળી ઇન્સેક્ટિસાઇડ છે. આપણને એમ થાય કે 2-way સિસ્ટમિસિટી શું? 2-way સિસ્ટમિસિટી નો મતલબ એમ છે કે ઝાયલમ અને ફ્લોએમ. ગુજરાતીની અંદર વાત કરું, ઝાયલમ એટલે કે જળવાહિની અને ફ્લોએમ એટલે કે અન્નવાહિની. ઝાયલમ જે છે એ આપણા પાકની અંદર મૂળ દ્વારા ખોરાક અપટેક કરવાનું કામ જે છે, પાણી અને ખોરાકનો અપટેક કરી અને ઝાડના ઉપરના ભાગમાં લઈ જવાનું કામ જે છે ઝાયલમ કરે છે. અને ફ્લોએમ જે છે એ પાંદડાની અંદર જે ખોરાક તૈયાર થયેલો છે તે ખોરાકનું વહન અન્ય ભાગની અંદર કરવાનું કામ જે છે એ મોવેન્ટો એનર્જી કરે છે. અને જે છે એ 250 ml પ્રતિ એકરે જે છે મોવેન્ટો એનર્જીનું પણ રિઝલ્ટ સફેદ માખી અને કથેરીની અંદર સારા જોવા મળેલા છે. અને મિત્રો ખાસ કરીને જે રોગ અને જીવાત એ આપણે સારી રીતે વ્યવસ્થિત કંટ્રોલ કરીએ તો આપણને ખબર છે કે જ્યારે પાંદડાનું જે છે ખૂબ જ મહત્વનો રોલ છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને ખોરાક જે તૈયાર કરવાનું કામ જે છે પાન કરે છે. તો એને આપણે જેટલા તંદુરસ્ત રાખશું અને દરેક સ્ટેજની અંદર અલગ અલગ સ્ટેજની અંદર પાનની અવસ્થાથી લઈ ફ્લાવરિંગ અવસ્થા, ફૂલ અવસ્થા અને ફળ તૈયાર થાય એ અવસ્થા સુધી જે છે એ આપણે સારી રીતે જો મેનેજમેન્ટ કરીએ તો ઓછા ખર્ચે સારી રીતે આપણે એને જે છે એ મેનેજ કરી શકીએ છીએ. તો થેન્ક યુ ખેડૂત મિત્રો, આપ બધાએ મને જે કઈ એક આ સારી તક આપી અને મને સાંભળ્યા એ બદલ આપ સર્વેનો જે છે એ ખૂબ ખૂબ આભાર માનું છું. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ નરેશભાઈ અને ધન્યવાદ આર.કે. વાલિયા સર. પણ આપણે પ્રોગ્રામ પૂરો કરતા પહેલા પ્રશ્નોત્તર લેવાના છે. અહીંયા તમારા સ્ક્રીન પર QA टैब देखातो हसे. सर आपको दिख रहा है क्या वालिया सर? क्वेश्चन आंसर का जो टैब है उसमें शायद एक क्वेश्चन आपके लिए है सर. हाँ, मैं पढ़ के उसका जवाब देता हूँ. हाँ. पकोनिया क्लेमिडोस्पोरिया आगे गुजराती में है. इसके बारे में आप उन्हें बताइए, ऐसा वो बता रहे हैं. ओके. तो पकोनिया क्लेमिडोस्पोरिया भी एक जैविक दवाई है जो फंगस है और नेमाटोड के जो अंडे हैं उनको अटैक करती है. जैसे पसिलोमाइसिस करती है वैसे ये भी करती है. और ये रजिस्टर्ड नहीं है. फर्क इतना है कि पसिलोमाइसिस रजिस्टर्ड है और ये रजिस्टर्ड नहीं है, लेकिन उतनी ही कारगर है. कुछ लोग इस्तेमाल कर रहे हैं तो उसमें कोई हर्ज नहीं है. इसमें इसके जो एडवांटेज और डिसएडवांटेज वही है जो पसिलोमाइसिस के, जैसे मैंने बताया आपको, एग पैरासाइट. और दूसरा सवाल था वेलम प्राइम को एक बार लगाने के बाद हर साल लगाना पड़ता है और अगर 3 साल लगातार देने के बाद अनार का पौधा खत्म हो जाता है, ऐसा सुना है. मेरे संज्ञान में ये बात नहीं है और ना मैं इससे सहमत हूँ. मुझे नहीं पता ये कैसे भ्रांति है या क्या है. साल में एक बार लगाते हैं, लेकिन ऐसा नहीं हो सकता कि 3 साल लगाने के बाद उसमें कुछ फर्क पड़ेगा. धन्यवाद वालिया सर. और किसी को प्रश्न है तो या तो आप क्वेश्चन आंसर टैब में बताइए या रेज हैंड भी कर सकते हैं. बीच में एक बंदे ने रेज हैंड किया था पर शायद अभी वो नहीं है, मुझे लग रहा है. और किसी को कोई प्रश्न है?
ખેડૂત મિત્રો, આપનો જો પ્રશ્ન હોય તો કૃપા કરીને રેઝ હેન્ડ કરીને પણ આપ પૂછી શકો છો. કદાચ બંને વિશેષજ્ઞોએ એટલી સરસ માહિતી આપી છે કે કોઈને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. એમના બધા પ્રશ્ન સંકળાઈ ગયા હોય એવું લાગે છે. શું લાગે છે કુલકર્ણી સાહેબ? So, most of the questions have been answered. यस, तो अभी हम कार्यक्रम का समापन कर सकते हैं सर जी. हाँ जी, टांग साहब है. टांक साहब So you can तुम्ही क्लोज करा. You can आभार. हाँ जी सर. हाँ, आ गए टाक साहब. नमस्कार टाक साहब. आभार विधि कर. આભાર માટે. हाँ जी. આજે બેન આપ આભાર માની રહ્યો છો કે હું આભાર વિધિ કરું? તમે કરો તો અમારી માટે બહુ સારી વાત રહેશે સાહેબ. અમે તો છીએ. આપ સૌનો ખૂબ આભાર બેન. અમને ઇન્વોલ્વ થયેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રને આટલું સરસ રીતે આપણે કવરેજ આપ્યું. ખેડૂત મિત્રો જે અમારા ખેડૂત મિત્રો છે એને આવું ઘેર બેઠા આટલો સરસ રીતે માહિતી મળી એવી ઉપાય આપણે કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપ સૌનો ખૂબ આભાર માનું છું. ખાસ કુલકર્ણી સાહેબ, સુરેન્દ્ર કુમારજી આભાર. અવાજ આવતો નથી મને. આભાર આભાર. મેડમ યુ કેન ક્લોઝ નાઉ. ઓકે. તો ખેડૂત મિત્રો, છેલ્લા 4 દિવસથી જે દાડમના પાક વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી રહ્યા હતા. ટાક સાહેબ ઘણો બધો સંદેશ આપી રહ્યા છે, પણ ટાક સાહેબનો અવાજ આપણા સુધી પહોંચી નથી. આપને હજી કોઈ પણ માહિતી જોઈતી હોય તો થોડી વારમાં આપની સ્ક્રીન પર આજના બંને વિશેષજ્ઞોના નંબરો પણ અમે રન કરી રહ્યા છે. તમે અમારા વિશેષજ્ઞોનો સંપર્ક સાધી શકશો. અન્ય કોઈ જાણકારી, અન્ય પાકોની જે કોઈ આપની વેબિનાર વારંવાર યોજાતા રહેવાના છે, તો અવશ્ય અમારો સંપર્ક કરજો. બંને સાથે જોડાયેલા દરેક પેનલિસ્ટનો આભાર માનીને કિસાન શિક્ષા અભિયાન અંતર્ગતના આ વેબિનારનો અમે અહીંયા સમાપન કરીએ છીએ. ફરી મળીશું. નમસ્કાર, ધન્યવાદ.